કેમ છો ગુજરાત બોર્ડના 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોઈ રહ્યા છે રિવિઝન નહીં પરંતુ મહારિવિઝન શાનો? આંકડાશાસ્ત્ર અને ત્યાર પછી એકાઉન્ટનો આવશે, જેમાં આપણે શુભ મુહૂર્ત કરી આંકડાશાસ્ત્રમાં જેમાં આપણે શરૂઆત કરી છે સૂચક આંકથી, જેમાં આપણે પાર્ટ 2 નો લેક્ચર આજે જોવાના છે. પાર્ટ 1 માં આપણે ચર્ચા કરી છે, એ ફરી પાછી ચર્ચા કરતા નથી કે 15મી ડિસેમ્બર થી 15મી જ્યાં સુધી બધો જ સિલેબસ આપણે દરેક ચેપ્ટરનું રિવિઝન નહીં મહારિવિઝન કરવાના છે. અને આ મહારિવિઝનમાં આપણે સ્માર્ટ વર્ક કરતા શીખવાના છે કે દરેક ચેપ્ટરને કયા પ્રકારે યાદ રાખવું અને કેટલા ગુણનું આવવાનું છે અને કોણ ક્યાં આવે એનું આપણે શું કરતા છે, એક્ઝિટ પોલ. તો આપણે આ ચેપ્ટરનું જોયું હતું કે વિભાગ એ સેક્શન એમાં 1 અને 2 નંબર પર આપણા બે એમસીક્યુ આવવાના છે. કયા આવશે, કેવી રીતના આવશે તે આપણે જોવાના છે. સેક્શન બી માં 21 નંબર પર કઈ વ્યાખ્યા અથવા કયો પ્રશ્ન આવશે, 1 માર્કમાં શબ્દ હોય 1 વાક્યમાં લખવાનો તો 1 માર્કમાં આવે ને. સેક્શન સી માં 2 માર્કનો જે દાખલા આવવાનો છે, કોણ આવે, ક્યારે આવે, કેવી રીતના આવે, સૂત્ર કોણ અને કેવી રીતના લખવું તે આપણે જોવાના છે. એ જ પ્રમાણે સેક્શન ડી છે, સેક્શન એફ છે. તો આપણે શુભ મુહૂર્ત કરી હતી એમાં આપણે સૌપ્રથમ કોનું એક્ઝિટ પોલ કાઢી નાખેલો હતો, અચલ આધારનો યાદ છે ને. પરંપરિત અચલમાંથી પરંપરિત અચલમાં ફેરવવાનું. ત્યાર પછી આપણે આઈડબલ્યુ યાદ છે ને. હા, એ દરેક વસ્તુ આપણે યાદ કેવી રીતના રાખવાનું તે યાદ તમને રહેવું જોઈએ. આપણી યુદ્ધ ભૂમિ ક્યારે છે, 9મી માર્ચે. તે પહેલા આપણે દરેક વિસ્તારમાં જઈને એટલે કે દરેક ગામડામાં દરેક શહેરમાં જઈને તો આ સૂચકાંક નામનું આપણું શું છે, આપણું શહેર સમજીએ, ગામડું સમજીએ, એના ઘરમાં કોણ કોણ રહેતું છે, કઈ કઈ ટીમ આવવાની છે, જે યુદ્ધના મેદાનમાં કયા નંબર પર આવશે તેના માટે આપણે તૈયારી કરતા છે. દાખલાઓ તમને ગણતા આવડે પણ કોણ ક્યારે આવે તો એની આપણે રણનીતિ તૈયાર કરવાની છે. શાના માટે? 9મી માર્ચે આપણે ખેલ પૂરો કરવાનો છે, આપણે જીતવાનું છે. અને જીતવા માટે આપણે રણનીતિ વગર ઉતરી જઈએ તો આપણે યુદ્ધના મેદાનમાં હારી જવાની સંભાવના વધી જાય. ચેપ્ટર સંભાવના આપણે ભણવાના છે, ત્યારે આપણે એકવાર ફરી ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે સૂચકાંકના ગામમાં ગયા હતા અને આપણને મળેલું કોણ, અચલ. કેવી રીતના ઓળખાણ થયેલી આપણે એની સાથે, અને હવે પછી આપણે એ જો મળે તો આપણે એની હિસ્ટ્રી કાઢી નાખીએ ને. અચલ દેખાય તમે કહી દેવ, શું કહી દેવ? ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં આધાર વર્ષ ચલની કિંમત છેદમાં વચ્ચે ગુણ્યા 100. યાદ છે ને? ક્યારે યાદ રાખવાનું? અચલ નામનો તમને વ્યક્તિ મળે અને પૂછે કોણ છે તું, તમે કે મેં કોણ તે નહીં, તું કોણ છે તે મને ખબર છે. કોણ છે તું? ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં આધાર ચલની કિંમત વચ્ચે ગુણ્યા 100. કેવી રીતના ઓળખાણ પડી? તો આપણને સૂચના આપી હતી કે 2005 ને આધાર વર્ષ તરીકે લેવાનું છે. સમજાઈ ગયું? અચલ નામનું સિમ્બોલ માથા પર લખેલું હોય તમને ઓળખાણ કરતા આવડવી જોઈએ. આપણે પહેલા દરવાજાને પાર કરેલો છે, ત્યાર પછી આપણે અચલનો બીજો ભાઈ મળ્યો હતો, આપણને યાદ છે ને, કે જેમાં આપણે 3 વર્ષના ભાવને ઉત્પાદન આપેલું હતું. ઉત્પાદનને આપણે સરેરાશ તરીકે લીધું હતું અને દરેકના છેદમાં એક જ ચાલે એમ કીધું હતું, યાદ છે ને. ત્યાર પછી આપણે શુભ મુહૂર્ત કરી હતી પરંપરિતમાં. પરંપરિતમાં જોયું હતું કે ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલની કિંમત વચ્ચે ગુણ્યા 100. આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો પ્રથમ વર્ષે જવાબ જે હોય તે જ આવે. આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો પ્રથમ વર્ષે કેટલા લખવાના છે, 100. આવું ક્યારે યાદ આવવું જોઈએ? પરંપરિત તમને મળે ત્યાં દરવાજા પર દેખાઈ ગયો પરંપરિત, અને પૂછે કોણ છે તું, મેં કોણ તેની, તું કોણ છે તે મને ખબર છે, કે તારેમાં શું આવે તો અંશમાં શું આવે, ચાલુ વર્ષની કિંમત છેદમાં શું અગાઉના વર્ષની ચલની કિંમત વચ્ચે ગુણ્યા 100. અને તું એ જ છે કે જે આધાર વર્ષની માહિતી આપે. શું આધાર વર્ષની માહિતી આપે તો પહેલા તારો જવાબ તેનો તે જ આવે.
અને આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો તારામાં પહેલા વર્ષે જવાબ 100 લખવાનો મને ખબર છે. એટલે તમને એને પ્રણામ કરે, ભાઈ તું બધું જાણતો જ છે. જઈ શકે આગળ. તમને કે ભાઈ ભાઈ એમ કે તમે જઈ શકો આગળ, એમ કે તમને બધો ખ્યાલ છે. તમારી સામે મેં શરણાગતિ છું એમ કે. ક્યારે કે તમને આ ભટકાય તો તમને એના વિશે બધું ખબર હોવું જોઈએ. કેટલા કેટલા સેટિંગ છે એનાથી. અને તમે કેવું ધમકાવો ને તારો આ પ્રકારનું સેટિંગ છે મને બધું ખબર છે, તમારી સામે નમી જાય. નમી જાય એટલે આપણા માર્ક આવી જાય. જઈએ આગળ. ત્યાર પછી પરંપરિતમાં થી અચલમાં આપણને આપે, એટલે કે પરંપરિતની ઘરવાળી બી સાથે આવે. કોણ? અચલ. અચલમાં આપે ને તમારે પરંપરિતમાં શોધવાનું હોય. અત્યારે પેલો કુવારો હતો પરણેલો છે તો આપણને ખબર હોય તારું કયા પ્રકારનું સેટિંગ હતું કે પરંપરિત અચલમાં આપે ને પરંપરિતમાં શોધવું. શું કરવાનું? ચાલુ વર્ષનો પરંપરિત આધારે નહીં, કોના આધારે? અચલ આધારે, છેદમાં ગયા વર્ષનો અગાઉના વર્ષનો અચલ આધારે ગુણ્યા 100. પેલું જ લાગે પૂરેપૂરું, પણ શબ્દ અહીંયા અચલ લખવાનો રહેશે. યાદ રહેશે? ઘરવાળી હોય તો ઘરવાળીને થોડી ઇજ્જત આપવાની. કેમ છો ભાભી કેવું પડે ને. હા, યાદ રહેશે આ. જઈએ આગળ. ત્યાર પછી અચલ આધારે સૂચકાંક ગણવાનો હોય ત્યારે શું કરવાનું છે? યાદ છે ને? પરંપરિતમાં આપેલું હોય અને અચલમાં ફેરવવાનું હોય તો સૌથી વિચિત્ર આ જ છે. ચાલુ વર્ષનો પરંપરિત ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારે છેદમાં 100. સૌથી ડેન્જર છે આ. ચોથે ચોકઠું બેઠી જાય એમ કે પૂરેપૂરું, તો આપણે આ ચોકઠું બેસાડવાનું છે. શરૂઆતની 5 મિનિટ પૂરેપૂરી સાંભળવી, અંતની 10 મિનિટ પૂરેપૂરી સાંભળવી આ લેક્ચરમાં. તો તમને આ ચેપ્ટરમાં જે પણ છે દાખલાઓ એ તમને બધા જ ગણતા આવડી જાય. કોઈ આઈએમપી તમારે શોધવા નહીં જવું પડે. તમારા બધા જ કન્સેપ્ટ ક્લિયર કટ હોય. પણ તમારી ધીરજ હોવી જોઈએ. જો તમારી પર ધીરજ નહીં હોય તો તમારે આઈએમપી શોધવા જવું પડે કે આઈએમપી આપો, આઈએમપી કયો દાખલા આવશે. ભાઈ બધું જ આપણે મહારિવિઝન તો છે. મહારિવિઝન નો અર્થ એ છે કે ગમે તે આવે મેદાનમાં આપણે એને પૂરેપૂરો કાપી જ લેવાના છે. બરાબર, પૂરેપૂરા માર્ક લેવાના જ છે. હવે સમજવાનું મારો. જઈએ ત્યાર પછી આગળ. તો આપણે ચર્ચા કરી હતી IW ની. યાદ છે ને? જ્યાં ભાર આપે આપણને રસ્તા મળે કોણ? ભાર. તો કહેવાનું તું કોણ છે? તો આપણને ખબર છે તું કોણ છે. આપણે શું કહેવાનું એને? તું એ જ કે IW વાળો. જો W તું છે તો I કેવી રીતના મળે મને ખબર છે. P1 છેદમાં P0 ગુણ્યા 100. ચાલુ વર્ષની કિંમત ભાવની છેદમાં ગત વર્ષની કિંમત વચ્ચે ગુણ્યા 100 અને પછી તું સમૂહ લગન પૂરા કર IW અને પછી પેદા થાય સિગ્મા IW છેદમાં સિગ્મા W. મને તારું બધું ખબર છે. તે પણ કે ભાઈ જઈ શકે તમને બધું જ ખબર છે મારા વિશે. તમે જીતી ગયા, હારી ગયો એમ કે. ક્યારે? તમે એના વિશે જાણતા હોવ ત્યારે. અને તમે ક્યારે જાણી શકો? તમે પ્રેક્ટિકલી એની પર પહોંચ્યા હોય તો. કે તમે તો ગોખણ પટ્ટી કરે IW છેદમાં સિગ્મા W ગુણ્યા 100 આવે કે નહીં આવે? તમે એકવાર જાઓ તો ખરા શું ઘટના બની. પ્રેક્ટિકલી કામ કરી જો. તમે દાખલા ગણી જો અને એકવાર ગણે એક દાખલા એક પ્રકારના પછી બીજો દાખલો જોવાની કોઈ જરૂર જ નથી પડતી. સ્માર્ટ વર્ક કરવાના છે. તમારી પર બુદ્ધિ છે. તમે એક ડાયલોગ પર વારંવાર હસતા નથી. નથી ને? એક વાર હશો, 2 વાર, પછી તમે ધીમા પડી જવાના છે. તો એકવાર એક દાખલો ગણે પછી એને એકને વારંવાર હું ગણ્યા કરે. નથી મગજ હેંગ મારી જાય તમારા લોકોનું. ત્યાર પછી આઈ નહીં આપે તો શું ધંધો કરવાનો પણ આપણે ચર્ચા કરી ગયા છે. જુઓ ને. ત્યાર પછી આપણે જોયું હતું વાસ્તવિક વેતન. આપણને રસ્તા મળે વાસ્તવિક વેતન. આપણે કોના ગામમાં ગયા છે? સૂચકાંકના ગામમાં. જેમાં પહેલા આપણને અચલ મળ્યો, પરંપરિત, પરંપરિતમાંથી અચલમાં, અચલમાંથી પરંપરિતમાં બધાનો ક્લિયર કટ કર્યો છે. W મળ્યું તો W નો શું ધંધો કર્યો આપણે કે ભાઈ તું એટલે કોણ? IW. મને ખબર છે કેવી રીતના સેટિંગ થાય તારું. હવે આ વાસ્તવિક વેતનનું કેવી રીતના થાય? તો જૈસા બાપ વૈસા બેટા.
જેવી માહિતી તેવું સૂત્ર વાસ્તવિક વેતન એટલે કઈ નહીં, આ વેતન છેદમાં સૂચકાંક ગુણ્યા 100. યાદ રાખો, યાદ રાખવાની એક ટેકનિક હોય અને ટેકનિક તમને આવડી ગઈ તો તમે કોઈ પણ દાખલા ગણી શકવાના છો, પણ ટેકનિક તમારી પર હોવી જોઈએ, જાણકારી હોવી જોઈએ. વાસ્તવિક વેતન મળે તમારા મગજમાં આવી જોઈએ કે મને ખબર છે વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100, અને તારા જ ઘરમાં મળે પેલી ખરી શક્તિ વાળું યાદ છે ને, 1 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. એ પણ કે ભાઈ ભાઈ કેવું પડે, વાહ બધું જાણતો છે જઈ શકે, મારી પોલ તું કોઈને કહેતો નહીં, એ તો મેં લૂંટાઈ જવા. આપણે લૂંટવાનો જ છે, આપણે લૂંટારા છે, 100 માર્ક આપણે લૂંટવાના છે. આપણે અહીંયા પણ ડકેટી નાખી, આપણે સક્સેસ થઈ ગયા. જઈએ આપણે આગળ. તો આપણે રિવિઝનમાં ટોપિકમાં હવે આપણે આગળ જવાના છે. હવે સૂચકાંકના ગામમાં આપણને મળે કુલ ખર્ચ, એની કેવી રીતના પોલ ફાળવી, અને એ પણ આપણને કે ભાઈ ભાઈ, તો આપણે એ પણ જોવાના છે. કુલ ખર્ચ કેવી રીતના ગણાય, પહેલા તો આપણે દૂરથી જોવાનો કે એનું ચક્કર ક્યાં ચાલતું છે, ક્યાં બેસતો છે, શું કરતો છે. પછી તું મને ભટકા, પછી હું તારી પોલ કેવી રીતના ફાળું તે જોઈ લે. પેલા આપણે દૂરથી જોઈએ, એટલે પેલા આપણે શીખીએ, શીખી લઈએ પછી આપણે એની સામે ભટકાય. ક્યારે? 9મી માર્ચે. અને પછી કહી દે હા મને ખબર છે તું કોણ છે, તારું સેટિંગ કેવી રીતના છે, કાં છે, બધું મને ખબર છે. તો તમને શાંતિથી 3 માર્ક આપી દેશે જે હોય તે. જોઈ દાખલો. તો સૂચના છે નીચેની માહિતી પરથી આધાર વર્ષ 2013 ને લેવાનું છે અને 14 માટે કુલ ખર્ચની પદ્ધતિ તમારે સૂચકાંક શોધવાનો છે. શું આપેલું છે માહિતીમાં? વસ્તુ છે 2014 નો વપરાશ અને ભાવ આપેલો છે અને 2013 નો ભાવ આપેલો છે. હવે તમને એક એક્ઝામ્પલ આપેલું હતું મેં પાર્ટ 1 માં, ફરી પાછા ચર્ચા કરીએ કે તમને ન્યૂઝપેપર આજે લેવ તો એની કિંમત 3 રૂપિયા સવારની પરમાં હોય, સાંજ થાય અથવા આવતીકાલે એની કિંમત શું થવાની છે, એકદમ ઓછી પસ્તીના ભાવે જાય ને. તે જ પ્રમાણે અહીંયા 2014 અને 2013, તો આજે 2014 માં આપણે જીવતા સમજીએ તો આજે પેપરની કિંમત હોય એટલે આપણે એમાં 1, અને ગઈકાલનું જે પેપર છે તો પસ્તીના ભાવે જાય એટલે એની કિંમત આપણે 0 સમજીએ. આ તમારે યાદ રાખવાનું છે. મોટો માણસ હોય તે 1 નંબર પર, નાના માણસને 0 કરી દેવાનું. હવે વપરાશ એટલે જથ્થો, જથ્થા માટે ક્વોન્ટિટી માટે ક્યુ વપરાય. શું વપરાય? ક્યુ. અને ભાવ માટે પી સિમ્બોલ આપણે વાપરવાનું છે. યાદ રાખજો, જથ્થા માટે ક્યુ અને ભાવ માટે પી. હવે જેવા બાપ તેવા બેટા, જો અહીંયા 1 લખેલું છે તો આ Q1 અને આ થવાનું P1, અને બાપ તેવા બેટા માથા ઉપર 0 તો અહીં થવાનું શું? P0. આ રીતના એની આપણે ઓળખાણ કાઢી કે એનું કાં કાં લફડું છે, કેવી રીતના છે, કેવી રીતના સેટ થતો છે, એ આપણે દૂરથી જ જોવાનું, પછી આપણે એની સામે જવાનું છે. ખ્યાલ આવે? મોટું વર્ષ હોય તો 1, નાનું વર્ષ હોય તો 0, અથવા તો તમારી પાસે સમજશક્તિ વધારે હોય તો આધાર વર્ષમાં 0 લખવાનું આવે અને ચાલુ વર્ષમાં 1. પણ એ આધાર વર્ષ ને ચાલુ વર્ષમાં મારા ભેજામાં ઘૂસતું નથી, એટલે મારે શું યાદ રાખવાનું? મોટું હોય તે 1, નાનું હોય તો 0. જથ્થા માટે ક્યુ સિમ્બોલ, ભાવ માટે પી. તમે પેલું કદાચ મૂવી જો અક્ષય કુમાર નું કૂતરા સાથે, માર્કેટ में क्या बढ़ गया, હા તે જ. હવે કેવી રીતના આગળ જવાનું? તો કુલ ખર્ચની રીત એટલી બેસ્ટ કે વાત નહીં પૂછવાનું. એક ફૂલ અને 2 માલી જેવી કહાની છે ની તો. કોની? કુલ ખર્ચની. એક ફૂલ ને 2 માલી, તમે જો 2 ભાવ અને એક જ જથ્થો, કેમક સેટિંગ કરી આપવાનું? તો ભાઈ આપણે તો એક્સપર્ટ, લખીએ આપણે P1 P0. પેલા ચારોનું સેટિંગ કરીએ પછી નાના ભાઈનું સેટિંગ કરીએ. બંનેમાં લખવાનું Q1 Q1. એક ફૂલ 2 માલી, આ રીતના આપણે એનું સેટઅપ કરવાનું છે. હવે એક જ ફૂલ છે, એક જ જથ્થો છે, કેવી રીતના સેટ કરવાનું? તો પહેલા P1 લખવાનું, પછી P0,
બંનેમાં લખવાનું Q1 Q1. એક ફૂલને આપણે 2 માળી સાથે સેટ કરી આપ્યું. આવું ક્યારે આવે? કુલ ખર્ચની રીતમાં. યાદ રહેશે, કુલ ખર્ચની રીત એટલે એક ફૂલને 2 માળીની કહાની આવવાની છે, જેમાં બે ભાવ અને એક જ જથ્થો આપે. આપણે એક ફૂલને 2 માળી સાથે સેટિંગ કરી આપવાનું, અને કહેવાય કુલ ખર્ચની રીત. યાદ રહેશે? સમજાય આટલું? પછી તો આપણે ગુણાકાર જ કરવા જવાનું. શું કરવા જવાનું? ગુણાકાર. એના માટે શું જોઈએ તમને? તમારી બેનપણી એટલે કે કેલ્સી જોઈએ. તો ગુણાકાર કરવા જઈએ. P1 Q1 નો ગુણાકાર છે. તમે જ્યારે દાખલો ગણે ત્યારે તમારી જો લખતા હોય જમણા હાથે તો ડાબા હાથે P1 અને Q1 પર આંગળી હોવી જોઈએ, અને તમે લખીએ લેફ્ટ હેન્ડ તો તમારી અહીંયા જમણા હાથની ફિંગર હોવી જોઈએ. ક્યાં? P1 Q1. પછી ગમે તેનું સેટિંગ થવું જોઈએ નહીં. P1 Q1 નો ગુણાકાર જોઈએ આપણે તો 15 ગુણ્યા 24 360, 10 ગુણ્યા 45 450, 20 ગુણ્યા 5 100, 90 ગુણ્યા 3 270. તો આપણો સિગ્મા P1 Q1 નો સરવાળો કેટલો થાય? 360, 450, 100 અને 270, 1180. ત્યાર પછી P0 અને Q1 નો ગુણાકાર. આ 20 અને 15 નો ગુણાકાર, 40 અને 10 નો, 16 અને 5 નો, 80 અને 3 નો. સમજાઈ ગયો ને? એક ફૂલને 2 માળી. કોણ? કુલ ખર્ચની રીત. તો આપણે 20 ગુણ્યા 15 કરીએ તો 15 દુ 30 અને 1 0 લાગી જવાનું. 40 ગુણ્યા 10 400, 16 ગુણ્યા 5 16 85, 80 ગુણ્યા 3 8 તાલી 24 અને 1 બટાકો લાગી જવાનો. હવે આપણે એનો સરવાળો કરીએ. 300 વત્તા 400 એટલે 700, 780 વત્તા 240 1020. જો સરવાળા મારી ભૂલ થાય તો તમે સુધારી લેવો. તમને કહેતા કહેતા એક તો કેલ્સીમાં જોવાનું એટલે કે 0 રહી પણ જાય. થાય ના આવું, આ દુર્ઘટના ઘટી શકે. થતું નથી એવું તો એક વાર ચેક કરી લે. થતો મને ખબર તમે લોકો એક્સપર્ટ વધારે. કોમેન્ટમાં લખે સાહેબ તમારી ભૂલ છે. ખબર છે કે તમે કેટલા એક્સપર્ટ લોકો છે. હવે શું કરવાનું? તો આ જે આપણો સરવાળો છે એ સિગ્મા P0 Q1 નો છે. હવે એનું સૂત્ર કેવી રીતના આવે? તો બડે મિયા અંશમાં, છોટે મિયા છેદમાં, અને વચ્ચે જય હો ગુણ્યા 100. તો લખવાનું આપણે કુલ ખર્ચની રીતે સૂચકાંક. શું લખવાનું? કુલ ખર્ચની રીતે સૂચકાંક. કોઈ વધારે પ્રકારની તમારે મહેનત નથી કરવાની. આ પહેલું જે ખાનું છે એનો સરવાળો સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 વચ્ચે ગુણ્યા 100. કિંમત મૂકી દઈએ આપણે બાજુમાં. તમારે નીચે લખો એટલે લખી શકો. બરાબર? કમર મારી દુખી આવે. પેલું સોંગ છે ને વાક્ય વાળું તમારી, હા તે જ ગવાઈ જાય પછી મારાથી. 1180 ભાગ્યા 1020 અને ગુણ્યા 100 કરતા કોણ બટન દબાવવાનું? ટકાનો. 115.86. આ આપણો જવાબ છે. કુલ ખર્ચની રીતે સૂચકાંક. તો આપણે એનું બી સેટિંગ જાણી ગયા. કુલ ખર્ચ આપણને મળી ગયો. દૂરથી આપણે જોયું કે રીતના સેટિંગ છે આનું. હવે જો આપણને કુલ ખર્ચ ભટકાય ક્યારે? 9મી માર્ચે. તો આપણે કહી દેશું એને કે મને તું ખબર છે કોણ છે તે? 2 ફૂલ નહીં, એક જ ફૂલ. હા એ તમારા મગજમાં આવું છે ને? 2 માળી 1 ફૂલ. કેવી રીતના સેટિંગ થાય મને ખબર છે. પહેલા લખવાનું P1 પછી P0. પહેલા મોટો ભાઈ પછી નાનો ભાઈ, પછી બંનેને એક એક ફૂલ વહેંચી આપવાનું. હા બંનેમાં Q1 Q1 લખવાનું. પછી તમારે ગુણાકાર કરી દેવાનું. સૂત્ર પણ પહેલા અંશમાં મોટો ભાઈ પહેલો, પછી નાનો ભાઈ આવે, વચ્ચે ગુણ્યા 100. એટલે કુલ ખર્ચનું સેટિંગ કેવી રીતના કર્યું તે પણ આપણે જોઈ લીધું.
સેટિંગ સૌથી મહત્વનું છે. જ્યારે યુદ્ધના મેદાનમાં જાઓ ત્યારે આપણે આ યોદ્ધાને હરાવવો હોય કોને કુલ ખર્ચને તો આપણે એની શું જાણી ગયા કમજોરી કે આ રીતના આનું સેટિંગ છે. આપણે ત્યાં જઈને કહેવાનું એટલે એ કહે છે કે ભાઈ મારી પોલ નહીં પાડતા, નહીં તો 3 માર્ક આપણા થઈ જાય ને. હા, એના નહીં થાય, આપણા થઈ જાય 3 માર્ક. આપણે તો આપણું જ જોવાનું, આપણે ડાકુ જ છે મંગલસિંહ. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. ખ્યાલ આવે કેવી રીતના એનું સેટિંગ કરેલું છે. હવે આગળ જઈએ. કોણ છે ભાઈ સૂચકાંકના ગામમાં બીજો હજુ કોઈ પહેલવાન જેવો? તો આદર્શ સૂચકાંક આવતો છે. દૂરથી આપણે જોઈએ કેવી રીતના એનું સેટિંગ કરવાનું છે, કાં કાં એના મેળ પડેલા છે, કેટલો વિચિત્ર છે. કારણ કે આપણે તો લડવાનું 9મી માર્ચે એટલે આપણે યુદ્ધ નીતિ માટે ગયા છે ત્યાં કે કોણ કોણ આવવાનું છે. એક તો આપણને 1 ને 2 નંબર પર એમસીક્યુ નાના માણસ આવે, જોઈ લે. હું બી માં ટૂંકો પ્રશ્ન એ પણ જોઈ લે. હું સેક્શન સી માં 2 માર્કનો દાખલો કોણ આવે તે પણ જોવાના છે. 3 માર્કમાં કોણ આવે 40-41 નંબર પર 56 ની છાતી વાળો કોણ આવે એ પણ આપણે જોવાના છે. આ 56 ની છાતી વાળો છે આવું હું તમને કે મૂકું, તમને યાદ રહેવું છે. આપણે કોઈને પૂછ્યા છે કોણ તો આ એટલે ગામમાં મહારથી છે મોટા, દૂરથી કોઈને પૂછી લે આપણે સમજી જવાનું કે આ કોઈ મોટો 56 ની છાતી વાળો છે, ખતરનાક છે. તો આપણે એનું ક્યાં કેટલા સેટિંગ છે તે આપણે જોઈએ. તો આદર્શ સૂચકાંકમાં આપણને આધાર વર્ષ 2014 અને ચાલુ વર્ષ 15 ની માહિતી આપી. 15 મોટો ભાઈ, 14 નાનો ભાઈ. તો આપણે સમજી ગયા, શું સમજી ગયા કે આ 1 વાળું પિક્ચર છે અને આ 0 વાળું પિક્ચર. આવડે ને તમને? ખ્યાલ આવી ગયો ને? મોટો ભાઈ 1, નાનો ભાઈ 0. ચાલુ મોટો ભાઈ કહેવાય, નાનો ભાઈ બહુ સારો કહેવાય, આધાર કહેવાય ને. આધારની તો કઈ વેલ્યુ જ નહીં હોય, 0. ચાલુની કિંમત હોય ગમે ત્યાં ચાલી જાય. હવે આપણે ભાવ અને જથ્થા માટે જોઈએ. તો ભાવ એટલે આપણે જગ્યા પી હતો, જથ્થો એટલે ક્યુ હતો, યાદ છે ને? આવી જ જાય તાત્કાલિક મગજમાં. ભાવ એટલે પી, જથ્થો એટલે ક્યુ. ભાવ એટલે પી, જથ્થો એટલે ક્યુ. હવે 10 ની માથાકૂટ કાં? તો जैसे बाप वैसा बेटा हमने पढ़ा था. જો બાપ 0 હોય તો એનો દીકરો 0 જ આવે. એટલે આ P0 Q0 છે. બાપ 1 તો પોયરો 1 આવે. P1 ને Q1. પુષ્પા જેવા છે, ઝુકેગા નહીં. જૈસા બાપ વૈસા બેટા. માથા ઉપર જે હોય તે પ્રમાણે લખવા જવાનું. ખ્યાલ આવી ગયો ને? હવે એના ગરબા કેવી રીતના રમવાના આપણે જોઈએ કે શું એનું કયા પ્રકારનું સેટઅપ થતું છે. પેલામાં કુલ ખર્ચમાં યાદ છે ને? 2 માલી 1 ફૂલ હતું. અહીંયા તો 2 માલી ને 2 ફૂલ જ છે. એનું બી સેટિંગ થાય. પેલા કોણ આવે? મોટો ભાઈ. મોટો ભાઈ લખીએ આપણે મોટા ભાઈને મોટું માન આપીએ. P1 પછી P0. 2 વખત છે, 2 ફૂલ વેચવાના છે તો P1 P0 લખતા આવડશે. આ P1 P0 P1 P0 2 માલી છે, 2 માલી લખવાના. હવે ફૂલ છે તો પેલા નાનું ફૂલ ને એ લોકો પેલા ઝપટી જાય એમ કે તો નાનું ફૂલ એટલે આપણું Q0 Q0 અને પછી મોટું ફૂલ Q1 Q1 આવે. ચાલુ ફૂલ બહુ ખતરનાક હોય, પકડે એટલે કરંટ લાગે ને એટલે એને પછી છેડવા જવું પડે. યાદ રહેશે? તમે તો ગોખી નાખેલું કે ભાઈ 1000 ને 1101 એ નહીં ચાલે. ક્યારે કુલ ખર્ચ આવે ત્યારે. એટલે તમને મેં જો કહું છું આપણે રિવિઝન કરતા મહા રિવિઝન અને મહા રિવિઝનમાં આપણે એવું કરતા છે કે આવે તો એને કેવી રીતના લડવાનો એની સામે. આપણને પ્રશ્ન દેખાય પછી ગણવાનું કેવી રીતના. બધા યોદ્ધા અલગ અલગ મેદાનમાં આવવાના છે. તો દરેક યોદ્ધા માટે આપણે મગજમાં વિચાર ક્યારે આવે કે આપણે જ્યાં તેને પ્રેક્ટિકલી પરીક્ષણ કર્યું કે આદર્શ સૂચકાંક છે તેનું કેવી રીતના સેટઅપ થતું છે. જોઈ ગયું ને? P1 P0 યાદ રહેશે ને? P1 P0 P1 P0 પેલા નાનું ફૂલ એટલે Q0 Q0 પછી મોટું ફૂલ એટલે Q1 Q1 લખવા જવાનું. આ પ્રમાણે જ એને આપણે હરાવી શકીએ, બીજી રીતના ચાલવાનું નથી. તો હવે આપણે ગુણાકાર કરવાનું છે. ફિંગર તમારી
યોગ્ય જગ્યાએ આવી જોઈએ. આંકડાઓ તો થોડા નાના મોટા જ છે. પહેલા છે P1 અને Q0 બાજુમાં જ છે. ખરું કરી દો પછી તો કાઢી નાખવું આપણે. તમને જેવું ઠીક લાગે તે બધી જ રીતે આપણે શીખવાના છે. 20 ગુણ્યા 10 200, 24 ગુણ્યા 9 કેટલા 216, 40 ગુણ્યા 16 640, 16 ચોક 64 ને બટાકો લગાડી દેવાનું. થઈ ગયું આટલું. આ કોનું સેટિંગ કમ્પ્લીટ કર્યું આપણે? P1 Q0 નું. હવે કોનું જોવાનું? P0 અને Q0. આપણે અહીંયા ખરું કરી દઈએ, અહીંયા દેખાવું જોઈએ. આ બે લાઈનનો આપણે સેટઅપ કરવાના છે. 16 ગુણ્યા 10 160, 20 ગુણ્યા 9 180, 32 ગુણ્યા 16 આ તો હલવાઈ ગયા આપણે 512. થાય ગુણાકાર? થઈ ગયો. અહીંયાથી આપણે કાઢી નાખીએ. હવે આપણે જોવાના છે P1 Q1. P1 Q1 એટલે આયરા બંને ભાઈ. ખરું કરી દો, નજર ત્યાં રાખો. પછી 20 ગુણ્યા 11, 11 દુ 22 અને એક બટાકો લાગી જવાનું. 24 ગુણ્યા 9 ફરી પાછા આવી ગયા 216, 40 ગુણ્યા 17, 17 ચોક 68 અને એક 0 લાગી જવાનું 680. ઘડી આવડે તો બધું જ આવડે, નહીં આવડે તો તમારી બેનપણી છે જ કે ભાઈ 17 ગુણ્યા 40 680 ખુશ થઈ જવાનું. થાય આટલું? समझाई? ત્યાર પછી इसका भी हो गया. किसका बाकी? P0 એટલે પહેલું ખાનું અને Q1 એટલે આ છેલ્લું ખાનું. 16 ગુણ્યા 11 176, 9 ગુણ્યા 20 9 દુ 18 અને બટાકો લાગી જાય 180. 17 ગુણ્યા 32 થોડું વિચિત્ર થવાનું છે. 32 ગુણ્યા 17 544. થાય આટલો? સમજાય? ખ્યાલ આવે? ગુણાકાર કરતી વખતે કાળજી જે રાખવાની છે એ તમને મેં બતાવ્યું છે કે મહારિવિઝન નો અર્થ એ છે કે તમને દાખલા આવડતા છે ગણતા, ક્યારે ચેપ્ટર ભણા ત્યાર પછી બધું એક સાથે આવે ત્યારે તમને ટેકનિકલી કામ કરતા આવડતું નથી. 10 યોદ્ધા આવે 10 ને તમને પછાડતા આવડવું જોઈએ. તમારે અર્જુન જેવું થવાનું, અર્જુનના પુત્ર જેવું નહીં થવા જવાનું, અભિમન્યુ જેવું. થોડું નામમાં જ છે અભિમાન, તમે જોઈ શકો છે ને. અભિમાન રાખીને ગયા તમારું સત્યનાશ થવાનું છે. ઓછી જાણકારી ધરાવીને ગયા હોય તો સત્યનાશ થવાનું છે. તમે બધું શીખીને જાઓ તો ગમે તેવું ચક્રવ્યૂહ રચાય 9મી માર્ચે તો તમે ચક્રવ્યૂહમાંથી બહાર આવી જવાના છે. પણ શીખીને જાઓ. અભિમન્યુની જેમ ખ્યાલ નથી કે બહાર કેવી રીતના આવવાનું તો અટવાઈ જશો. બધા યોદ્ધાને પરાસ્ત કરશો, બધા એક સાથે આવશે તો તમારી હાર નિશ્ચિત છે. ચક્રવ્યૂહ તોડતા પણ તમને આવડવું જોઈએ. ખ્યાલ આવે? હવે આપણે એના સરવાળા કરી દઈએ. સરવાળા એટલે ઘરવાળા 200 વત્તા 216 વત્તા 640 1056 બાજુવાળા 160 વત્તા 180 વત્તા 512 852 220 વત્તા 216 વત્તા 680 1116 176 વત્તા 180 વત્તા 544 થવાના છે 900. આદર્શ સૂચક આંક એટલે કે ફિશરનો સૂચક આંક. કોનો? ફિશરનો. બીજું નામ પણ છે એનું, આદર્શનું. શું નામ છે? ફિશર ભૈયા. कौन सा वाला नाम? फिशर. तो फिशर સૂચકાંક એટલે I અને ફિશર એટલે નાનું લખવાનું F. કેટલાક તો ડફોર વિદ્યાર્થી લોકો આ રીતના લખે, આ રીતના. તો ભાઈ આ ચાલતો નથી. યોગ્ય તો આવી જોઈએ. તમે જ્યારે ચંપલ પહેરો તો નાની જ હોય ને કે પછી તમે પગ જેટલી મોટી લઈને આવો. મોજા પહેરો પગના તો હા ક્યાં સુધી આટલા જ હોય ને.
કે પછી ઘૂંટણ સુધીના મોજા લાવે, કેટલાક તો કમરસીના મોજા લાવે, એવા કોઈ મોજા આવતા નથી. જે જેનું છે એટલું જ રહેવા દેવાનું, પછી વધારે કરવા જવાની કઈ જરૂર નથી. તો એનું સૂત્ર તમારે લખવાનું આવે ટોપીમાં, અને ટોપીની બહાર લખવાનું આવશે ગુણ્યા 100. સૂત્ર લખવાનું ટોપીમાં. ટોપીમાં કોને બેસાડવાના? તો ભાઈ આપણી પર ખબર હતું કે એક ફૂલ દો માલી નહીં, એ તો દો ફૂલ દો માલી છે, તો આપણે એને માયરામાં બેસાડવાનું. હા, અને 12 ગુણ્યા 100. સાવધાન સાવધાન કરવા જવાનું. કોણ બેસે પહેલા? પહેલો ભાઈ. બધાને સાથે એટલે સિગ્મા P1 Q0, અને પછી બાજુવાળો ભાઈ છેદમાં આવે. મોટા ભાઈ હું તમારી સેવા કરીશ, સિગ્મા P0 Q0. ખ્યાલ આવે? પછી જઈએ આગળ, ત્રીજો ભાઈ આવે, સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1. અને પછી 12 ગુણ્યા 100 લખવાનું છે. માયરાને 12 રાખવાના ફેરા ફરવે ત્યારે. જો વચ્ચે આપણે ફેરા માટે બી રાખેલું છે. સાવધાન. તો સાવધાનમાં તમને આ ખબર પડવી જોઈએ. પહેલું ખાનું ભાગ્યા બીજું ખાનું, મેં આગળ માત્ર સિગ્મા લગાવેલું છે. સૂત્ર કે મળે મોડે કરવાનું આવતું નથી. સૂત્ર બનાવવાનું છે, ને બનાવવાની આપણને સ્કીમ ખબર પડવી જોઈએ. હવે આપણે સૂત્રમાં હીરા જડવાની વારી આવી. બહાર 100 લખવાના છે, એટલે તમને મારે શીખવવાનું છે. એટલે જો વર્ગમૂળ પાડ્યા પછી જ બહાર લખવાનું ગુણ્યા 100, અને નહીં તો પછી આપણે ઘરમાં લખી દઈએ. કાળજી રાખવી. હવે આપણે હીરા જડીએ તો 1056 ભાગ્યા 852 ગુણ્યા 1116 છેદમાં 900. ઘરમાં 4 નું આપણે ચોકઠું બેસાડી દઈએ, સાવધાન કરી દઈએ આપણે એને. તો 1056 ભાગ્યા 852 ગુણ્યા 1116 છેદમાં એટલે ભાગ્યા થાય, ભાગ્યા 900. તો તમારો જવાબ 1.5405 થવાનો છે. કેટલો થાય? 1.5405. પોઈન્ટ પછી આપણે 4 આંકડા લખવા જવાનું, ખાસ યાદ રાખવાનું છે, ભૂલતા નહીં. એક 1056 ભાગ્યા 852 ગુણ્યા 1116 ભાગ્યા 900. તો જવાબ તો 1.5369 આવતો છે. 1.5369 થાય ને? વાત મેં એકાદ આંકડો લીધા પણ ખબર જ છે. આવું મારી સાથે થતું જ છે કે મેં આ બાજુ કહેતો હોઉં ને પછી આ બાજુ હાથ ચાલતા હોય, એટલે 1056 એમાં ક્યારેક 55 બી થઈ ગયું હોય, ભાગ્યા 852 એ જગ્યાએ 50 થઈ ગયું હોય. આવું બની શકે. ગુણ્યા 1116 કરવાનો, છેદમાં છે એટલે ભાગ્યા 900 કરવા જવાનું. હવે આપણે ટોપી કાઢી નાખીએ. તો 1.53 ટોપી કાઢી નાખો તો તમારી પર જવાબ આવવાનો છે 1.2397 12 ગુણ્યા 100. તો ગુણ્યા 100 કરી દો તો તમારો જવાબ 123.97 જે કન્ટિન્યુ છે તે જ આવવાનું છે. બરાબર. પોઈન્ટ પે તમારે 4 આંકડા લખી દેવાના. 2 લખો તો એ વાંધો નથી, પણ 100 માં આંકડે બધું જ લખવાનું છે. અને પોઈન્ટ દેખાવું છે ને ભાઈ તમને? હા, ખ્યાલ આવે? આવો દાખલો તમને 5 ગુણમાં પૂછવાના, 56 ની છાતી વાળો છે એટલે. બરાબર, યાદ રહેશે. આદર્શ એટલે ફિશરનો સૂચક આંક, એના માટે સિમ્બોલ છે IF, અને એનું સૂત્ર આવે ટોપીમાં. ક્યાં આવે? ટોપીમાં. પહેલો ભાઈ ભાગ્યા બીજો ભાઈ ગુણ્યા ત્રીજો ભાઈ ભાગ્યા ચોથો ભાઈ ભાગ્યામાં જવાનું છે. યાદ રાખવાનું. અને ઘરની બહાર ફેરા ફરતા છે એટલે 12 મા બાપ ગુણ્યા 100 છેલ્લે આવે, મહિરામાં આવતા નથી. યાદ રહેશે આ?
હવે આદર્શ જો ભટકાય અથવા ફિશર ભટકાય તો આપણે એને કહેવાનું હિલા ડાલુંગા છે, મને ખબર છે તું કોણ છે, પહેલું ખારું P1 પછી જગ્યાનું P0 P1 P0 તારું પહેલા બેમાં સેટિંગ Q0 સાથે થાય ને પછી Q1 સાથે થાય મને ખબર છે, અને તું જ્યારે ટોપીમાં આવે ત્યારે એટલે કે મહિરામાં આવે ત્યારે પહેલો ભાઈ છેદમાં બીજો ભાઈ ને પગે પડવા જાય ગુણ્યા ત્રીજો ભાઈ ચોથો ભાઈ ને પગે પડવા જાય અને મહિરાની બહાર ઉભા રહે એના મા બાપ ગુણ્યા 100. તમને યાદ રહી જવું જોઈએ. રહેશે આટલું? સમજાય? બાકી તમે ગુણાકારમાં તો એક્સપર્ટ છો અને જ્યારે ગુણાકાર કરે ત્યાં શું કરવાનું? ખરું કરવાનું છે. તમારી નજર ત્યાં જ પડવી જોઈએ. નજર હટી દુર્ઘટના ઘટી જેવી સ્થિતિ થવી જોઈએ નહીં. જ્યાં જે છે એ પ્રમાણે તમારે સેટઅપ કરતા જવાનું અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તમને સમજે બધા લેક્ચર મળી રહે અને આવું લેક્ચર તમને યુટ્યુબ પર કશે મળતું હોય તમે ત્યાં જઈ શકે કોઈ વાંધો નથી. મહારિવિઝનનો અર્થ કે તમને આખું ચેપ્ટર અમારે શીખવી દેવાનું છે. એક સાથે બધું આવે તો તમે કેવી રીતના લડી શકો. થાય ને? આપણે લડવાનું શીખવાનું છે. આપણે મેદાન છે 9મી માર્ચે યુદ્ધનું 100 માર્કનું મેદાન છે. એમાં બધા યોદ્ધા આવવાના છે. તો દરેક યોદ્ધા ક્યાં આવવાના છે તે આપણને ખબર છે. કયા કયા વિસ્તારમાં કોણ મળે, પૂર્વમાં કોણ, પશ્ચિમમાં કોણ, ઉત્તરમાં દક્ષિણમાં યુદ્ધના મેદાન આ રીતના હોય. તેમ આપણે એકથી નંબર જે છે એ નંબર પણ કોણ ક્યારે આવવાનો છે એ ખબર હોવી જોઈએ. 56 નંબર પર આદર્શ આવે, લાસ્પિયર આવે કે પાસે આવે તે બી જોવા જવાનું. એટલે આપણે બધું જ શીખવાના છે. ફિશર એ સૌથી મોટો ભાઈ છે એમ કે જેનો આપણે અહીંયા કન્યાદાન કરી નાખ્યું. હવે સંસારી જીવન જીવા જવાનો છે. આપણા માર્ક આવી ગયા. જઈએ આપણે નવા ટોપિક પર. જઈએ. ખ્યાલ આવ્યો ને કઈ રીતના સેટઅપ કર્યું છે? મોટો ભાઈ 1, નાનો ભાઈ 0. ભાવ હોય તો P, જથ્થો હોય તો Q, બાપ તેવા બેટા. યાદ રહેશે? જઈએ આગળ. 5 ભિન્ન ભિન્ન વસ્તુઓના વપરાશ અને કુલ ખર્ચની માહિતી આપી છે. એ 2014 ને આધાર વર્ષ તરીકે લઈ 2015 માટે ફરી પાછો ફિશરનો સૂચકાંક આવ્યો. ફિશરને આપણે હમણાં જોઈ ગયા પણ ફિશર પર બી એક્સ્ટ્રા એનર્જી છે. કઈ એવું છે નહીં પર કે એના હથિયાર અમે લડવું થોડું અઘરું પડે. શું છે હથિયાર તે આપણે જોવાના છે દાખલામાં. પેલો ફિશર હતો ના ફિશર છે. પેલામાં લખીને આપ્યો આદર્શ, અહીંયા માત્ર ફિશર આપ્યું તો આપણે ફિશરને ગણી નાખ્યો પણ ફિશરની જે એક્સ્ટ્રા એનર્જી છે અને એ જો આપણી સામે આવે તો કયા પાસા લાખે. મામા શકુની જેવો હોય તો ખબર એના હા પણ આપણે ફિશર કયા પાસા નાખે તે આપણે જોવાનું છે. તો ફિશર પાસા નાખે એમાં આપણને એ તો ખબર પડી ગયેલી છે. શું ખબર પડી ગયેલી છે કે ભાઈ 2015 એટલે 1 વાળું પિક્ચર, આધાર એટલે 0 વાળું પિક્ચર. આધાર એટલે નાનો ભાઈ 0, ચાલુ એટલે મોટો ભાઈ 1. સિમ્પલ. આ તો ખ્યાલ આવી ગયો ને? તો મને ખ્યાલ આવી ગયો. હવે વપરાશ એટલે જથ્થો. કુલ ખર્ચ આ કઈ એની નવી તાકાત લાગતી છે મને. આવું તમને આવવું જોઈએ. અને આ વપરાશ એટલે એ પણ કયું પણ કુલ ખર્ચ એટલે કેવો શક્તિશાળી છે. તો કુલ ખર્ચ એટલે કઈ નથી. આપણે બે રીતના સમજીએ. એક પ્રેક્ટિકલી અને બીજું આપણે લોજિકલી જે ઉપયોગ કરવાના છે. તો પ્રેક્ટિકલી આપણે વાત કરીએ કે માત્ર આપણે 2014 ને જોઈએ. તો કુલ ખર્ચનો શું થાય? તો કુલ ખર્ચ એટલે કે આપણે 50 કિલો જે પણ લીધું હશે વસ્તુનું નામ નથી એ આપણે ધારો કે ઘઉં સમજીએ તો 50 કિલો ઘઉં લીધા છે એનો કુલ ખર્ચો 2500 રૂપિયા છે. કેટલો? 2500 રૂપિયા. તો 2500 રૂપિયામાં લીધો છે એ 50 કિલો છે. તો એનો ભાવ કેટલો હોય? 1 કિલોનો ભાવ કેટલો હોય? તો આપણે 2500 ભાગ્યા 50 કરી નાખીએ તો આ 0 0 કેન્સલ, 5 5 25. તો 1 કિલોનો ભાવ 50 રૂપિયા મળે. આ આપણે પ્રેક્ટિકલી જોયું. એનો મતલબ એવો થયો કે આ કુલ ખર્ચ એટલે કે ભાવ અને જથ્થા બેનો ગુણાકાર છે. એ થઈ ગયો ને? થાય કે નહીં થાય? થાય ને? કુલ ખર્ચ એટલે ભાવ અને જથ્થા બેનો ગુણાકાર છે. હવે 0 વાળું પિક્ચર એટલે આ બધા 0 છે અને આ 1 વાળું કુલ ખર્ચ એટલે આપણે જોઈ ગયા
કે P1 Q1 નો ગુણાકાર થાય. ભાવ અને જથ્થાનો ગુણાકાર કે ભાઈ 50 કિલો ઘઉં છે મારા અને 1 કિલોનો ભાવ 50 રૂપિયા છે, તો એ 2500 રૂપિયા થાય. એને આપણે કુલ ખર્ચ કીએ તો જથ્થો એટલે Q અને ભાવ એટલે P, તો કુલ ખર્ચ એટલે શું બને? PQ નો ગુણાકાર બને. આ પ્રેક્ટિકલી હતી, આ સમજ શક્તિ આદર્શ વિદ્યાર્થીઓ માટે હતું. પાટિયા સિસ્ટમ કેવી રીતના છે તે. તો આપણે માત્ર 2014 ને જોવાનો હમણાં માત્ર. વપરાશ આપી દીધો, જથ્થો આવી ગયો, ભાવ નથી આપ્યો. તો ભાવ કેવી રીતના મળે? તો ભાવનું બાજુમાં ખાન નથી આપ્યું તો ભાગી નાખવાનું. શું કરવાનું? 2500 ભાગ્યા 50 એટલે મને કોનું ખાનું મળશે? P0 નું. આ લોજિકલી કોઈ પ્રકારની આપણે પ્રેક્ટિકલી બાબતમાં જવાનું આવતું નથી. આ શીખવાનું છે કે પ્રેક્ટિકલી કરો તો કેટલું સરળ પડે, સ્માર્ટ કરો, અથવા આપણને ખબર જ છે કે P1 P0 Q1 Q0 આવવાનું જ છે, તો P1 P0 ની માહિતી નથી આપી તો ક્યાંથી મળે? આ રીતના મળે. સિમ્પલ, પૂરું કરી દેવાનું. અહીં કેટલા ભાગ્યા થવાના છે? 120. અહીં કેટલા ભાગ્યા થવાના? 30. અહીંયા કેટલા ભાગ્યા થવાના? 20. અહીંયા ભાગેલા થવાના 5. કોનું ખાનું મળવાનું છે એના પરથી? P0 નું. છે ને સિમ્પલ. અહીંયા આપણે દરેકના ભાગ્યા Q1 કરી દઈએ. 60, 140, 20, 15, 5. તો આપણને કોણ મળવાનું છે? P1. Q1 P1 ખ્યાલ આવે ને? આ લોજિકલી હતી, સ્માર્ટ વર્ક. પણ તમને પ્રેક્ટિકલ નોલેજ પણ હોય તો બહુ સારું કહેવાય, ભવિષ્યમાં કામ લાગે. પણ દરેકની બુદ્ધિ ક્ષમતા એક સરખી હોતી નથી, એટલે આપણે આ લોજિકલી બતાવેલું છે ને પ્રેક્ટિકલી બતાવેલું, તમને જે પસંદ આવે તે. આપણે તો 9મી માર્ચે જે યુદ્ધનું મેદાન છે ત્યાં જો આવે તો એને આપણે કેવી રીતના રમાડી નાખો તે આપણને ખબર પડવી જોઈએ. જો કુલ ખર્ચ આપે તો બાજુવાળું ભાગી નાખવાનું. જો જથ્થો આપે તો ભાવ મળે, અને ભાવ આપે તો શું મળે? જથ્થો. બાપ 0 તો દીકરો 0 માં આવે, બાપ 1 દીકરો 1 માં આવે. જથ્થો આપ્યો તો ભાવ મળે, ને ભાવ આપ્યો જથ્થો મળવાનો છે. પછી કોઈ પણ દાખલો પૂછાય ને રપારપ. તો આપણે એને થોડું નાનું કરી દઈએ. હવે દરેકને ખ્યાલ આવી ગયો હશે. વસ્તુ એટલે આઈટમ. શું? વસ્તુ એટલે આઈટમ. અંગ્રેજી ભાષામાં આઈટમ કહેવાય વસ્તુને. વસ્તુ આપણને આપી છે A, B, C અને D, અને એલિફન્ટ નો ઈ પણ આપેલો છે. વપરાશ 14 વાળો છે, યાદ છે ને? એટલે કોણ આવે? Q0. બાજુમાં P0 મને મળવાનો છે. આ છે આપણી પર Q1, તો મને P1 મળવાનો છે. છેડખાની બિલકુલ કરવી નહીં. 50, 120, 30, 20 અને 5. Q0 મને આપેલો છે. P0 શોધવા માટે મારે બાજુવાળું જે કુલ ખર્ચનું ખાનું છે એના ભાગ્યા શું કરી દેવાનું? Q0. તો P0 મળી જાય. આપણે સમજી ગયા. 2500 ભાગ્યા 50 એટલે 50. 600 ભાગ્યા 120 12 પંચે 60. 330 ભાગ્યા 30 11. 360 ભાગ્યા 20 18. 40 ભાગ્યા 5 8 50 40. ખ્યાલ દરેકને? ભાગ્યા ગલું છે 2500 ભાગ્યા 50, 600 ભાગ્યા 120, 330 ભાગ્યા 30, 360 ભાગ્યા 20, 40 ભાગ્યા 5. તો આપણો જવાબ 50, 5, 11, 18 અને 8 આવે. ખ્યાલ આવે? વપરાશનું ખાનું તૈયાર આપેલું છે, કોઈ પ્રકારની છેડખાની નહીં. 60, 140, 20, 15 અને 5. પણ મારે P1 નું ખાનું જોઈએ, તો આ ભાઈમાં મારે શું કરવાનું? ભાગ્યા. તે પણ કયો? બાજુવાળું જ. 60, 140, 20, 15 અને 5. ખ્યાલ આવે દરેકને? શું ગણામણ કરવાની છે? આવું દેખાય તો આ પ્રકારે કરવાનું છે, યાદ આવવું જોઈએ. ક્યારે? 9મી માર્ચે. એ પહેલા આપણી પર એક્ઝામ છે જ. પ્રેક્ટિકલી થોડું આપણું પ્રેક્ટિસ યુથ છે. કેવું? પ્રેક્ટિસ યુથ.
કાઈપો છે પછી આવે તે. ઉત્તરાયણ પૂરી થાય પછી પરીક્ષા આવવાની છે આપણી. એટલે કપાઈ જાય પતંગ, લૂંટાઈ જાય પછી આ બધું આપણે આપવા જવાનું છે. અને પતંગ ચગાવવા જાય કે પરીક્ષાની તૈયારી કરવા જાય? તમને કેટલાકને થાય કે ઉત્તરાયણ તો આવતા વર્ષે બી ઉજવાય. ભાઈ આ 2026 આવવાનું છે, એમાં ઉત્તરાયણ આવવાની છે. પછી 27 માં આવે તો તને 26 નો લાભ નથી મળતો. એ પણ તારે સમજવા જેવું છે કે નથી? આ વર્ષે ઉત્તરાયણ નહીં ઉજવાય, આ વખતે પરીક્ષાની તૈયારી કરો. આવતા વર્ષે ઉજવાય. પરીક્ષા બી આવતા વર્ષે આવવાની છે, તે તું આપી શકે ને? ઉત્તરાયણ ઉજવાય કે નહીં ઉજવાય? બંને પાસા છે, બંને પાસા સમજવા પડે. તો 4200 ભાગ્યા 60, 6 સત્તા 42, 70, 14 પંચે 70. વિરોધો નીકળી ગયો. હા, ઘડી આવડવા જોઈએ. 200 ભાગ્યા 20, 10, 300 ભાગ્યા 15, 20 અને 50 ભાગ્યા 5 એટલે 10. હવે ખાના યાદ રહેવા જોઈએ. પહેલા લખવાનું P1, P0, P1, P0. પહેલા મોટો ભાઈ, પછી નાનો ભાઈ, પછી મોટો ભાઈ, પછી નાનો ભાઈ. વારા ફરતી વારો, મારા પછી તારો. P1, P0, P1, P0. ગોખણ પટ્ટી તમે કરો એના કરતા સમજીને લખો. પહેલા મોટો ભાઈ, પછી નાનો ભાઈ, પછી મોટો ભાઈ, નાનો ભાઈ. પછી કેટલાક તેવો ધંધો કરે, બધામાં લખી દે PQ, PQ. અને પછી લખે 1000, પછી 1101. બધું જ ચાલે, પણ તમને જે આવડતું હોય તે પહેલા. તમને જે આવડે તે વેલ એન્ડ ગુડ. તમને સમજ પડવી જોઈએ, બરાબર છે? પહેલા બે માં લખવાનું છે Q0, Q0, પછી બંનેમાં Q1, Q1. ખ્યાલ આવી ગયો? આપણે ગણવાનું છે આદર્શ સૂચક એટલે કે ફિશર ગણવાનું છે. ફિશર ભૈયા આજા. સૂત્ર પણ કોઈને પૂછવા નહીં જવાનું, દરેકને ખ્યાલ હશે. પહેલો ભાઈ ભાગ્યા બીજો ભાઈ ગુણ્યા ત્રીજો ભાગ્યા ચોથો. આગળ માત્ર સિગ્મા લગાડી દેવાનું. સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 ત્રીજું ખાનું ભાગ્યા ચોથું ખાનું સિગ્મા P0 Q1. અને ટોપીની બહાર આપણે 100 લખવા જવાનું રહેશે. હવે આપણે ગુણાકાર કરી નાખીને સરળ કરી દઈએ અને પછી આપણે કિંમત મૂકી દઈએ. તમે કહેતા હોય તો કોમેન્ટમાં જણાવજો કે સાહેબ ઘડામણ કરતા આવડતી જ છે, તમે કેવી રીતના સેટ કરવાનું આ પિક્ચરથી ખાલી શીખો. હવે તમે કોમેન્ટ કરી દો તો આપણે તે જ કરવાના છે, પણ તમારી કોઈની કોમેન્ટ આવતી નથી. મને લાગે કે તમને બીક લાગતી છે. બધું શીખી લેવા દેવ, આપણે બધું જ તમને ગણાવી આપીએ. પહેલા છે P1 નું ખાનું છે. P1, P1 ક્યાં છે? અહીંયા છે. અને Q0 પહેલું છેલ્લું બેનું આપણે સમૂહ લગન 50 ગુણ્યા 70, તો 5 સત્તા 35. 2 બટાકા લાગી જવાના. 120 ગુણ્યા 5, 12 પંચે 60. 30 ગુણ્યા 10, 300. 20 ગુણ્યા 20, 400. 5 ગુણ્યા 10, 50. ખ્યાલ આવે? ખરું કરવાનો ફાયદો એ છે કે તમને તમારી નજર ત્યાં રહે. જો દિખતા હૈ વો બીકતા હૈ, જો નહીં દિખતા વો નહીં બીકતા. કહેવાનો ભાવ અર્થ એવો છે કે તમને નિશાની કે તમને દેખાય અને દેખાય તમે લખવા જાઓ કે 70 ગુણ્યા 50, પછી 70 ગુણ્યા 50 લીધા કે લીધા. ખરું કરે તમને ખ્યાલ આવે કે આ જગ્યાએ મારે નજર નાખવાની છે, એટલે દેખાડો બી કરવા જવાનું. 5 ગુણ્યા 120, 10 ગુણ્યા 30, 20 ગુણ્યા 20, 10 ગુણ્યા 5. આવું ક્યારે દેખાય? માથા પર તમે હા કંકુ ચોખા કર્યા હોય ત્યારે. ખ્યાલ આવે? હવે P0 Q0. તો કેટલાક વિદ્યાર્થીઓ બહુ સ્માર્ટ હોય, એવા સ્માર્ટ હોય તો એને ખબર જ છે કે આ જે ખાનું છે આપણો કુલ ખર્ચનો, એ જ P0 Q0 નો ગુણાકાર થાય. દરેકને ખ્યાલ છે ને? હા, આ જ આપણું P0 Q0. તો તમે બેઠું જ છાપી શકો. આને તમે બેઠું છાપી દેવ. 2500, 600, 330, 360 અને 40. આ સ્માર્ટ વર્ક છે, હાર્ડ વર્ક નથી. પણ તમને નહીં સમજ પડતી હોય, કન્ફ્યુઝન લાગતું હોય તો ખરું કરી દેવ.
50 ગુણ્યા 50, 120 ગુણ્યા 5, 30 गुणिया 11, 20 गुणिया 18, 5 गुणिया 40, सब कुछ तेरे हाथ में है। બધું હાથમાં છે ભગવાન તથાસ્તુ કહી દે. તું જેવું કરે તેવું તેવું ભોગવશે. સારું કરે સારું મળશે, ખરાબ તો ખરાબ. ભગવાન આટલું આપી દેલું તથાસ્તુ, તમને જેવું ઠીક લાગે તેવું. ખ્યાલ આવે ને? હવે આપણે P1 Q1 જોઈએ. શું જોઈએ? P1 Q1. તો આપણને એ પણ ખબર છે કે આ P1 Q1 જ ગુણાકાર છે ને કુલ ખર્ચ. આપણે જોઈ ગયા હતા ભેગો માણસ છે ને? હા એ જ છે. છાપો એમ કે કેટલું સારું કહેવાય. ભાઈ બધે ઘડામણ ઓછી જ હોય, માપની બધામાં સેટઅપ કરી હોય. તમને 5 માર્ક દાખલામાં અઘરી વસ્તુ આપવાના નથી. તો લખી દઈએ આપણે ગુણાકાર છે એનો 4200, ત્યાર પછી 700, 200, 300 અને પછી 50. હવે રહ્યો P0 અને Q1 નો ગુણાકાર. તો આપણી પર P0 અહીંયા છે અને Q1 અહીંયા છે. ખરું કરો તમને દેખાય કે મારા બેમાં જ સંગમ કરવા જવાનો. રામ તેરી ગંગા મેલી નહીં, સંગમ કોનું? P0 અને Q1 નો થશે 50 ગુણ્યા 60, 6 પચામ 30 અને 2 બટાકા લાગી જવાના. તમારા હાથમાં તમારો કેલ્સ્યોળ હથિયાર પણ છે. આ તો મારે એવું કે રોજ ધંધો શાનો? ગુણાકારનો. એટલે 50 ગુણ્યા 5 ગુણ્યા 140, તે પણ 700 આવે. 14 પંચા 70. 20 ગુણ્યા 11, 11 ગુણ્યા 20, 11 દુ 22 અને 0 લગાડી દેવાનું. 18 ગુણ્યા 15, કરવું પણ 18 5 ને 270. ગણી નાખીએ ભાઈ, ગણી નાખીએ. અને ત્યાર પછી 8 ગુણ્યા 5, 8 પચામ 45, 40 જ થાય. પણ તમે જાગ્રત અવસ્થામાં આવું છે ને પાછું, એવું મારે જાણવું પડે. હવે કરીએ આપણે સરવાળા. તો 3500, 600, 300, 400 અને 50, 48, 50. તમારી ભાષામાં એને 4850 કહેવાય, પણ તમે આવું જ બોલો 48 50 એમ જ કે. 2500 વત્તા 600 વત્તા 330 વત્તા 360 વત્તા 40, 38, 30, 4200, 700, 200, 300, 300, હા 50, 54, 50. ત્યાર પછી 3000, 700, 220, 270 અને 40, 42, 30 નહીં કે 21, એટલે તો ઊંધું હમણાં વધારે 4230. હવે આપણી પર સેટઅપ તૈયાર છે. હવે માત્ર સૂત્રમાં આપણે હીરા જોડી દેવાના. ફરી પાછી ચર્ચા કરી દઈએ. પહેલા ટોપી પાડવાની, પછી ટોપીની બહાર ગુણ્યા 100 લખવાનો, પછી ઘરમાં પહેલો ભાઈ ભાગ્યા બીજો ભાઈ, વચ્ચે નિશાની ગુણાકારમાં ત્રીજો ભાઈ ભાગ્યા ચોથો ભાઈ. સૂત્ર કોઈ મોઢે કરવા જવાની જરૂર નથી. 4850 ભાગ્યા 3830 ગુણ્યા 5450 ભાગ્યા 4230 અને 12 ગુણ્યા 100. ગુણાકાર આપણે ઘરમાં કરી દઈએ. 4850 ભાગ્યા 3830 ગુણ્યા 5450 ભાગ્યા 4230. તો ટોપીમાં આપણી પર આવવાના છે 1.6315. અને પછી આપણે આ વર્કબોર્ડનું બટન ટોપી કાઢી નાખીએ તો 1.2773 ગુણ્યા કરી દઈએ આપણે 100. તો 127.73. આગળ 0.2 લખી દેવાના. આ તમારા માટે હોમવર્ક જેવું રાખીએ આપણે. ખ્યાલ આવે?
પોઈન્ટ તપાસનારને દેખાય તે રીતના લખવાનું, બહુ નાનું ચાલવાનું નથી, ખાસ કાળજી રાખવી. યાદ રહેશે આ કેવી રીતના એનો સેટઅપ કર્યો છે? પાક્કું યાદ રહેશે દરેકને? મરી મસાલો તો નહીં આવે ને? જથ્થો આપે અને બાજુમાં કુલ ખર્ચ આપે એટલે ભાગ્યા કરી નાખો એટલે ભાવ મળી જવાનો છે. 14 ના ઘરનો છે, 14 એટલે નાનો, એટલે નાના ઘર એટલે P0 મળે. Q આપ્યો તો બાજુમાં P મળે, પણ બાપ 1 તો શું મળે? P1. આવું તમને આપી શકે. 2024 માં આ પ્રમાણે દાખલો આવવાનો છે. વપરાશ અને કુલ ખર્ચ દાખલો જે પેપર આવે ને પછી હું જ્યારે સ્ટોરીમાં લગાવ કે ભાઈ જો આ કીધું હતું ને આ જ આવ્યો નંબર 56 પર, કે તમે ચોકડી નહીં જતા. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. હવે ગણવાની જવાબદારી તમારી એવું રાખવાના છે. આપણે ભાવ આપેલો છે, કુલ ખર્ચ, ભાવ અને કુલ ખર્ચ આપેલો છે. 2014 અને 15, તો 14 એ 0 વાળું પિક્ચર, 15 એ 1 વાળું પિક્ચર કહેવાય. તો આ ભાવ છે એટલે આ તો આપણે સમજી લઈએ કે P0, આ ભાવ છે એટલે P1. કુલ ખર્ચ આપણને આપ્યો તો નાના ઘરનો કુલ ખર્ચ એટલે PQ કહેવાય ને, તો આપણી પર P0 Q0 નો ગુણાકાર છે. અને નીચે કોનો છે? P1 Q1 નો. જો મારે P0 જોઈતા હોય, શું જોઈએ? Q0 ને, P0 તો આપણને આપેલા જ છે. જો મારે Q0 જોઈતા હોય તો 400 ભાગ્યા 100 એટલે કેટલા આવવાના? 4. 500 ભાગ્યા 100 એટલે 5. 150 ભાગ્યા 600 ભાગ્યા 150, 15 ચોક 60, 18 છંગ 108 લખી દે. 4 અહીંયા 5 અને 1000 ભાગ્યા 250 કેટલા આવવાના? 4. એટલે મારે Q0 નો જો જવાબ જોઈતો હોય તો ભાવને ભાગ્યા કરી દો. પેલામાં જથ્થો હતો, ભાવ મળેલો, અહીંયા ભાવ છે, શું મળે? જથ્થો મળે. ખબર પડે ને? અહીંયા 720 ભાગ્યા 120, 12 છંગ 72, 12 પંચે 60, 16 પંચે 80, 5 અને 3 ચોક 12. ખ્યાલ આવે ને? એટલે તમને ગણતરીમાં આ પ્રકારે પૂછાય, તમને આટલી સમજ પડવી જોઈએ. પાસે અને ફિશર નું ગણવાનું છે. ફિશર તમને ખ્યાલ છે, તો પાસે કોને કહેવાય? તો તમને ફિશર એવું ખબર છે કે સિગ્મા P1 Q0 છેદમાં P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q0 આ Q1 અને 12 ગુણ્યા 100. તો તમે જે આ ત્રીજું ખાનું અને ચોથું ખાનું જે બનાવો ને એને જ પાસે કહેવાય. ક્યાં બાત? હા, આજ તાકાત છે ફિશરની. પાસે ને પોતાના હાથે રાખે, બાજુમાં રાખે. જો કોઈ મારી હાથે યુદ્ધ કરવા તો તૈયાર થઈ રહેજે. એટલે ફિશર પોતાની મુઠ્ઠીમાં રાખે કોને? પાસે ને. તો આ કોણ છે? પાસે. તો બાજુવાળો કોણ છે? તો એ લાસ્ટ પેયર છે. કોણ છે? લાસ્ટ પેયર. એટલે ફિશરની બે તાકાત છે, લાસ્ટ પેયર અને પાસે. તમને યાદ રહેવું જોઈએ. પહેલો બીજો એટલે કોઈ નહીં, લાસ્ટ પેયર છે, પછી પાસે છે. કોણ છે? ફિશરના રાઈટ એન્ડ લેફ્ટ હેન્ડ બે તાકાત છે એની. એ તાકાતને તમને ખબર હોવી જોઈએ. પાસે પૂછેલું તમારે લખવાનું IP સિગ્મા P1 Q1 P0 Q1 ગુણ્યા 100. આ પાસેનું સૂત્ર છે. એટલે ફિશર જો તમને ખબર પડી ગઈ તો એની બંને તાકાત પણ તમને ખબર પડી ગઈ, સમજ પડી જવી જોઈએ. અને સમજ માટે આપણે લઈને બેઠા છે આ લેક્ચર. રિવિઝન ને શું ચાલ્યા? મહા રિવિઝન, જેમાં આપણે દરેક ચેપ્ટરમાં જે પણ મહારથીઓ આવે અને એની સ્ટ્રેટેજી શું છે, રણનીતિ શું છે, કેવી રીતના એને સેટઅપ કરવાનું, કેવી રીતના હરાવવો, એની આપણે યુદ્ધ નીતિ કરતા છે. તો યુદ્ધ નીતિમાં ફિશર આવેલો, એને આપણે હમણાં રમાડી નાખ્યો, યાદ છે ને? હા, એની આપણે જાણી કે એની તાકાત શું છે, નબળાઈ શું છે, કેવી રીતના એને સેટઅપ કરવાનો, કેવી રીતના એને પછાડવાનો અને કેવી રીતના આપણે હા વર્લ્ડ કપ લેવાનો છે આપણે. ક્યારે? 9મી માર્ચે. અને રિઝલ્ટ આવશે તો શાંતિથી ધીરજ રાખજો. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. આ પણ એની માહિતી છે.
હવે થોડું આપણે નવું લાવીએ. કુલ ખર્ચમાં આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધવાનો છે. કોનો? જીવન નિર્વાહ ખર્ચનો સૂચક. કુલ ખર્ચ એટલે એક કુલને તો માલી, પણ જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક તો થોડું નોટમાં લખી મૂકવું કે કુલ ખર્ચની બીજી બી તાકાત છે જીવન નિર્વાહ ખર્ચ એટલે કે IW વાળો. હે હા, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક એટલે IW કહેવાય. કુલ ખર્ચ હુકમ કરે ને કે મારા વતી તું લડી આવજે. ભગેડું છે આ. કોણ? કુલ ખર્ચ. ખ્યાલ આવે? યાદ રહેશે? કુલ ખર્ચ યુદ્ધના મેદાનમાં નહીં આવે. કોને મોકલી આપે? IW ને. IW એટલે કોણ? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. સમજવાની બહુ વિચિત્ર છે આ. કૂટનીતિ વાળો કુટિલ છે. કુલ ખર્ચ, કુલ ખર્ચ. હા, કોટિલ નથી, કુટિલ છે, કુટિલ. કૂટનીતિ વાપરે કોને મોકલે? જીવન નિર્વાહ ખર્ચ. જીવન નિર્વાહ એટલે કોણ? IW. તો આપણે દાખલામાં IW ગણવાનું છે. યાદ રહેશે? કુલ ખર્ચ કોણ છે? કુટિલ છે, બહુ ચાલાક છે, પોતે યુદ્ધમાં નહીં આવે. કોને મોકલે? IW ને. મારે તો લડી આવજે. કેટલો સાતી દિમાગ વાળો છે ને? એક તો આપણે રણનીતિ શીખાય કુલ ખર્ચની ને પહોંચી જાય જીવન નિર્વાહ. આપણને ખબર ભાઈ તું આગળ મોકલી શકે એના માટે પણ મારી પર છે શું? સુનીતિ. હું અપનાવીશ, તને હરાવીશ અને આપણે 9 તારીખે એને હરાવવાનો છે. દાખલો જોઈએ? ખુશ થઈ ગયા ને? તો આપણને જે આપેલું છે આઈટમ વસ્તુ લખી દઈએ આપણે. વસ્તુ આપી A B C D અને એલિફન્ટ નો E. હવે આપણને એકમ આપેલો છે 2014 નો જથ્થો અને 15 ની માહિતી આપેલી. 14 એટલે 0 વાળું કહેવાય અને 15 એટલે 1 વાળું. જથ્થો એટલે Q0, ભાવ એટલે P0 અને P1. ખ્યાલ આવશે? એ રીતના લખ્યું છે મેં. જો લખાણ આવડી જવું જોઈએ. તમે સ્માર્ટ હોય તો વાંધો નથી, પણ જો તમે સ્માર્ટનેસમાં પણ સમજ શક્તિ વાપરો, થિંકિંગ પણ ઓવર થિંકિંગ નહીં, તો તમે સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો. 14 અને 15, 14 એટલે 0 વાળો પિક્ચર, 0 0 લખી દેવાનું. પહેલા શું લખવાનું? ये भी 0 है और ये भी 0, ये 1 है. જથ્થો એટલે Q, ભાવ એટલે P, ભાવ એટલે P. પછી કયામાં P1 ને P0 લખો? લખવા માટેની બી કળા હોય, બોલવાની પણ કળા હોય અને દાખલા ગણવાની બી કળા હોય. કળા વગર તમારો કોઈ કમાલ થવાનો નથી. કળા તમારામાં હોવી જોઈએ. દાખલો ગણવાની પણ એક કળા છે જે આપણે આ મહારિવિઝનમાં જોતા છે. कैसी कला वो हम दिखाते हैं. कौन सा घर है? सूचकांक का घर है, जहां पे हमने ऐसे को હા આપણે એની રણનીતિ જોઈને આવ્યા કે કેવી રીતના આપણે લડવાનું છે એની સામે. તો પહેલા આપણને આપેલું છે જથ્થો 14 નો એટલે Q0, 14 નો ભાવ એટલે P0 અને 15 નો ભાવ એટલે P1. થઈ ગયો આટલું. હવે શું કરવાનું? તો આપણને એકમ આપેલો છે અને એકમ આપેલો છે એવો પહેલો દાખલો છે. શું કહેવા માંગે આપણે સમજીએ. તો આપણને જે દાખલામાં આપેલું છે આ ક્વિન્ટલ. ક્વિન્ટલ એટલે 100 કિલો કહેવાય. કેટલા કિલો કહેવાય? 100 કિલો. તો એકમમાં જો કિલોગ્રામ હોય તો આ જથ્થામાં પણ કિલોગ્રામ હોવો જોઈએ. એટલે ક્વિન્ટલ એટલે મેં 100 કિલો લખ્યા. આપણે એક જ જાતમાં બધી મારામારી કરવા જવાનું છે. હાથીની સામે હાથી, ઘોડાની સામે ઘોડા. આ યુદ્ધનો નિયમ છે, ખબર છે ને તમને? જેવો મહારથી તેની સામે તેવો મહારથી આપણે લાવવાના છે. પછી લડવા જાય કીડીના હાથી તેવું થવું જોઈએ. યુદ્ધનો નિયમ છે કે મહારથીઓ કેવા હોય? સામ સામે સરખા હોય. એકમ અને જથ્થો બંને એક જ જાતમાં હોવો જોઈએ. જો જથ્થો કિલોગ્રામમાં તો પણ કિલોગ્રામમાં, જો અથવા ક્વિન્ટલ તો પણ ક્વિન્ટલમાં. આવું છે બે માંથી એકે શરણાગતિ સ્વીકારવી પડે. ક્વિન્ટલ છે એટલે 100 કિલો કહેવાય તો આપણે લખી દઈએ 100 કિલો. તો બંને એક પ્રકારના સરખા અમારે થઈ ગયા. તો લખીએ આપણે એકમમાં 100 નહીં, માત્ર એક જ કિલો લખવાના છે. કેટલા?
એક જ કિલો. મારે સૂચકા ગણતી વખતે એક જ એકમ પર ગણવા જવાનું એટલે મારે લખવાનું 1 કિલો. શું લખવાનું? 1 કિલો. હવે જથ્થો છે આપણો 50 કિલો, એમાં કોઈ પ્રકારની છેડખાની કરવી નહીં. પણ આપણને જે આ ભાવ આપેલો છે આ 1200 અને 1700 એ 100 કિલોનો ભાવ કહેવાય એમ કે શું કહે? 100 કિલોનો ભાવ કહેવાય. એક હાથમાં 100 કિલોની તાકાત ધરાવવાળો છે, બીજા હાથમાં 100 કિલો. તો આપણે તો એક જ હાથની બળ જોઈએ ને, એક ઉંગલી કાફી હે. તો આ 1200 ભાગ્યા 100 કરવાના, 1700 ભાગ્યા 100 કરવાના, તો કેટલા આવે? 12 ને 17. સમજાય? તો આ ભાવમાં આપણે લખવાના આવે 12 અને 17. ખ્યાલ આવે? P0 અને P1 માં. તો જો કયા પ્રકારની ઘડામણ આવે? એકમ આવે તો જથ્થો ચેક કરવાનો, બેનું સેટિંગ કરવાનું અને એકમમાં જે આંકડો આપે એ ભાવમાં ભાગ્યા કરવા જવાનું. આવું તમારા માઇન્ડમાં તમારે ફિટ કરવાનું છે. શામાં? અહીંયા. યાદ રહેશે આટલું? ખ્યાલ આવે? પછી આપણે બીજો ભાઈ જોઈએ તો આ તો બંને કિલોગ્રામમાં જ છે, પણ અહીંયા ભાવમાં મારે ભાગ્યા કેટલા કરવાના આવશે? 20. મારે એક જ કિલો ઉપર દાખલો ગણાય ને, લખીએ આપણે 1 કિલો. તો 18 માં છેડખાની કરવી નહીં. 340 ભાગ્યા 20. 17. 380 ભાગ્યા 20. 19. ખ્યાલ આવે ને? ભાગાકાર કરવાનો. 340 ભાગ્યા 20 17 ને પેલા 19. પછી અહીંયા ત્રીજામાં જોઈએ 1 લીટર છે, વાંધો જ નથી, પણ અહીંયા 10 આપેલા છે તો મારે ભાવમાં ભાગ્યા 10 કરવાનું. આવું મને હવે ખ્યાલ આવી જવો જોઈએ કે આમ કરીને નાખશે પાસો તો મને ખબર કે 10 વડે ભાગવાનું છે. આવું મને ખ્યાલ આવવો જોઈએ. ક્યારે? 9મી માર્ચે. તે પહેલા આપણે પ્રી બોર્ડની પેપરની એક્ઝામની તૈયારી બી કરતા જ છે, એ પણ યાદ રાખવું. પણ આ યોદ્ધા ક્યાં આવવાના છે અને કોણ ની પણ આવે? વાર એવું થાય આપની પણ આવે, આવી બી જાય. તો આવે તો શું કરવા? નહીં આવે તો ખુશ થવાનું. આ તો નહીં આવો, ચાલો સાઈડ પર. હેરાન કરતી સાઈડ પર. સમજાય? લીટર છે લખવાનું 1 લીટર. 12 હાથે કોઈ છેડખાની કરવી નહીં. 30 ભાગ્યા 10. 3. 40 ભાગ્યા 10. 4. થઈ ગયું? ડબ્બાનો ડી જોઈએ આપણે. તેમાં ડઝન છે ને નીચે નંગ આપેલા છે. શું આપેલું છે? નંગ અને ડઝન. તો આપણને ખબર કે એક ડઝનમાં કેટલા નંગ આવે? 12 નંગ. તો આ ડઝનને આપણે 12 નંગમાં શું કરીએ? ફેરવી નાખીએ. શામાં? 12 નંગમાં. તો એક જ પ્રકારનું સેટિંગ થઈ ગયું. લખી દઈએ આપણે 1 નંગ. પણ મારી પર તો 12 નંગની માહિતી આપી ભાવમાં. શાની? 12 નંગની. તો ભાવમાં મારે ભાગ્યા કેટલા કરવાના? 12. કેટલા? 12. 15 ભાગ્યા 12. 1.25. એલસીબી ના કેતી છે એમ કે 15 ભાગ્યા 12. 1.25. તો 20 નંગમાં છેડખાની કરવી નહીં. 1.25 અને 24 ભાગ્યા 12 એટલે 2 જ આવવાના છે. કોઈની ઈચ્છા થતી તો કેલ્સી વાપરી શકો, બરાબર? 24 ભાગ્યા 12. ત્યાર પછી એકમ છે મીટરનો. અહીંયા પણ મીટર છે. કોઈ એકડા બગડા આપેલ નથી કે મારે ભાવમાં કોઈ પ્રકારની શું માથાકૂટ નથી આવવાની. લખી દઈએ છેલ્લું 1 મીટર. 14, 12 અને 16. થઈ ગયું આટલું? યાદ રહેશે? છે ને ઈઝી વસ્તુ? પાક્કું? હવે શું ગણવાનું? તો મારે તો કુલ ખર્ચમાં એક ફૂલને તો માલી નથી. શું કરવાનું છે? જીવન નિર્વાહ એટલે IW. તો IW કેવી રીતના સેટિંગ થાય? તો પહેલા તમારે W ગણો. શું ગણવાનું? W એટલે કે P0 Q0 નો ગુણાકાર. યાદ રાખજો W એટલે કોણ? P0 Q0 નો ગુણાકાર. અને I એટલે કે P1 ભાગ્યા P0 વચ્ચે ગુણ્યા 100 અને પછી IW નો શું કરવાનો છે આપણે?
ગુણાકાર કરવાનો છે. શું કરવાનો છે? ગુણાકાર. ખ્યાલ આવે? સમજાય આટલું? તો પહેલા આપણે દરેકમાં ડબલ્યુ નું પિક્ચર પૂરું કરી નાખીએ. ડબલ્યુ એટલે કે આપણે નજર અહીંયા રહેવી જોઈએ. P0 Q0 નો ગુણાકાર 50 ગુણ્યા 12. કેલ્સી પણ ના કહેતું છે સાહેબ લેક્ચર કમ્પ્લીટ થઈ ગયું નથી. નહીં ભાઈ, હજુ પિક્ચર અધૂરું છે. 18 ગુણ્યા 17 306. 12 તાલી 36. 20 ગુણ્યા 1.25 એટલે કેટલા? 25. અને 14 ગુણ્યા 12 168. કરી દઈએ સરવાળો ડબલ્યુ નો. 600 વત્તા 306 36 25 168 1135. આઈ તો મેં તમને શીખેલું કે આઈ નો જવાબ જો મળે તો ગુણ્યા ડબલ્યુ કરતું જવાનું, એટલે આપણે આ ડબલ્યુ થઈ જવાનું છે. તો તમારે જો ગણતરી લખવી હોય તો કે ભાઈ 17 ભાગ્યા 12 ગુણ્યા 100. તો 17 ભાગ્યા 12 ગુણ્યા 100 તો 141.666 આવે. તો મારે તો કઈ નહીં લખી દેવાનું 66. અને કેલ્સીમાં 0 કરવા નહીં જવાનું, ગુણ્યા ડબલ્યુ કેટલો છે? 600 ગુણ્યા 600 કરી દેવાનું. તો 84,999.999 આવે. એટલે આપણે એને 85,000 કહેવાના છે. કેટલા કહેવાના છે? 85,000. ખ્યાલ આવે? 84,999 એટલે કેલ્સીમાં પ્લસ પોઈન્ટ બરાબરનું બટન કરી દેવાનું એક પછી. અને પછી પોઈન્ટ પછી અંગૂઠો મૂકવાનો, પછી વાંચવાનું. હા દેખાય મને 85 અને ખુશ થવાનું. થાય આટલું? સમજાય? જઈએ આપણે આગળ. 19 ભાગ્યા 17 ગુણ્યા 100. 19 ભાગ્યા 17 ગુણ્યા 100 તો 111.76 લખવાનું. કેલ્સીમાં તો કોઈ પ્રકાર છેડખાની કરવાનું. ગુણ્યા ડબલ્યુ કેટલો છે? 306. તો તમારો જવાબ 34,199 એટલે એને 200 કહેવાના. ખ્યાલ આવી ગયો ને? ત્યાર પછી 4 ભાગ્યા 3 ગુણ્યા 100 એટલે કેટલા? 133.33 ગુણ્યા બાજુવાળું 36 કેટલા આવે? 4800. 4 × 790 4800 કરી દેવાના. હા આ શીખવાનું છે મારે તમને, તમારે લોચા મારી ના આવે. ત્યાર પછી 2 ભાગ્યા 1.25 તો 160 આવે. એ તો બહુ સારો નીકળ્યો. ગુણ્યા 25 4000. ત્યાર પછી 16 ભાગ્યા 12 133.33 કેલ્સીમાં રવા દેવાનું. ગુણ્યા 168 પછી બરાબરનું બટન 22,400 એમ કે કેટલા? 22,400. 22,399.99 400 કરી દેવાનું. પોઈન્ટ પછી અંગૂઠો મૂકવાનો, અંગૂઠા પછી વાંચતા શીખો. શીખો એ પર નહીં જવાનું. 85,000 34,200 4800 4,000 22,400 તો સરવાળો થાય 1,50,400. અને સૂચકાંક ગણવાનું છે મારે. સૂત્ર દરેકને ખ્યાલ હશે કે ભાઈ છેલ્લું ખાનું વિલન બને સિગ્મા I ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ. 1,50,400 ભાગ્યા 1135 કરી દેવાના. તો મારો જવાબ 132.5110 આટલો મારો જવાબ આવવાનો છે. અને જો અર્થઘટન પૂછે તો ચાલુ વર્ષની સરખામણી આધાર સરખામણી ચાલુ વર્ષના ભાવમાં થયેલ વધારો 32.51%. લખાઈ જાય ને આટલું? યાદ રહેશે? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. ખ્યાલ આવી ગયો ને દરેકને? એકમ આપે
અને એકમમાં જે આંકડો હોય તે ભાવમાં ભાગ્યા કરવા જવાનું અને એકમમાં જે એકમ છે કિલોગ્રામ, મીટર, લીટર, ફીટર તે જથ્થા સાથે મેચ કરતું જવું જોઈએ. બે માંથી એકને આપણે નાખવાનું ક્યાં? પાલખીમાં. ત્યાર પછી હવે આપણે ટૂંકા દાખલાઓ જોવાના છે કે જે 2 માર્કમાં આવી શકે. સેક્શન સી માટે આપણે યોદ્ધા લાવેલા છે, નાના નાના યોદ્ધા જોવાના. તો 2014માં ઘઉંના ભાવમાં તમને શું કીધું છે? તો ઘઉંના ભાવમાં દર ક્વિન્ટલે, ક્વિન્ટલ એટલે 100 કિલો, હા, એના 1600 રૂપિયા છે. 2015માં એ જ ક્વિન્ટલના 1800 થઈ ગયા. 14ના આધાર વર્ષ ગણી 15 માટે તમારે સૂચકાંક અને તેનું અર્થઘટન પણ કરવા જવાનું છે. સિમ્પલ છે. શું લખવાનું? સૂચક આંક બરાબર સૂચક આંક એટલે આઈ, મોટા ભાઈને મોટું માન, પહેલા P1 P0 છેદમાં આવે ગુણ્યા 100. હવે તમને ખબર કે ભાવ આપેલા છે ને એટલે P1 કહેવાય. તો આપણી પર 14 નો જે ભાવ છે એ P0 અને 15 નો જે ભાવ છે તે P1. તો P1 નો જવાબ 1800, P0 1600 ગુણ્યા 100. દાખલા મોટા મોટા ગણી ગયા, રમકડો થઈ ગયો ને. પણ વાંચવાની સાથે વિચાર પણ આવો છે કે ભાવ એટલે P કહેવાય, 14 નો એટલે 0 ને 15 નો એટલે 1. કેમ? 15 મોટો છે એટલે 1 ને પેલામાં 0. કેમ? એવો પ્રશ્ન તમને પૂછતા આવડી જવું જોઈએ. અને સૂચકાંક એટલે P1 છેદમાં P0 ગુણ્યા 100 આપણે જોઈ ગયા હમણાં. આઈ એટલે જોઈ ગયા ને. તો પછી કા કઈ નવું લઈને આપણે આવતા છે? જો બધું જૂનું જ છે, પણ વાંચવાની સાથે વિચાર આવવો જોઈએ. એ અતિ મહત્વનું છે. એના માટે આપણે બેઠા છે. તમે વાંચો પછી કયો વિચાર લાવવાનો એ શીખવવાનું મારે તમને છે. 1800 ભાગ્યા 1600 ગુણ્યા 100 112.5 થવાના છે. અર્થઘટન પૂછેલું છે તો લખીએ આપણે અર્થઘટન આધાર વર્ષની, એક જ પ્રકારનો લખવાનો, આધાર વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં ભાવમાં ઉપર આપણને આપેલ છે કે દર ક્વિન્ટલે, તો લખીએ દર ક્વિન્ટલે થયેલ વધારો. કેવી રીતના વધારો? તો આપણો જવાબ 100 કરતા જો મોટો આવે ને તો એને વધારો કહેવાનું. શું કહેવાનું? વધારો. યાદ રહેશે? કેટલો વધારો? તો 112.5 ઓછા 100. તો 12.5% જેટલો આપણો વધારો થયેલો છે એવું કહેવાય. અહીંયા આપણા 2 માર્ક થાય. 1 માર્ક આનો અને 1 માર્ક આનો. વિધાન જ લખવાના, આધાર સરખામણી દરસમાં આટલો. અને જેણે આધાર વર્ષનો ખ્યાલ છે એટલે કે 2014 આધાર વર્ષ છે, 15 ચાલુ વર્ષ છે, તો પણ તે લખી શકે. બરાબર કે 2014ના વર્ષની સરખામણીએ 2015ના વર્ષમાં દર ક્વિન્ટલમાં ભાવમાં થયેલો વધારો. ખ્યાલ આવે? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. કઈ નવું લાવીએ તે પર આપણે થોડું પાણી પીને આવીએ. રકમ વાંચો. રકમ વંચાઈ. શું કીધું છે? લાસ્પીયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. જો ફિશરનો સૂચકાંક 180 હોય तो पासेनो सूचकांक शोधो. लास्पेयर कहां से आ गया? तो लास्पेयर એટલે આઈએલ કહેવાય, જે ફિશરના સૂચકાંકથી વચ્ચે બરાબર મૂકી દે. તુલના કરવાની તો વચ્ચે બરાબર મૂકવાનું.
લાસ્પિયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો છે. ફિશરથી 8/9 ગણો એટલે ગુણ્યા ક્યાં કરવાનું? ફિશર ભાઈમાં કરવાનું. હવે તમને વાંચતા આવડી જવું જોઈએ. યાદ રહેશે? ગરમી बढ़ ગઈ, એસી પંખા ચાલુ કીજીએ એટલે આપણે ચાલુ કરી શું? એસી. તો લાસ્પિયર અને ફિશરમાં તુલના કરવા કીધી છે. લાસ્પિયરનો સૂચકાંક ફિશરના સૂચકાંકથી 8/9 ગણો. ઇક્વલનો મિનિંગ બંને બસ સેમ સેમ આવે એટલે 8/9 સામે ગુણાકાર કરવા જવાનો. પછી કીધું કે ફિશરનો સૂચકાંક આટલો છે. ફિશર એટલે આઈએફ. તો પાસેનો એટલે કે મારે આઈપી ગોતવાનો છે એમ કે. તો ફિશરનો સૂચકાંક 180 ગુણ્યા 8/9 કરીએ તો લાસ્પિયરનો જવાબ મારી પર કેટલો આવે? 160 થાય આટલું. કારણ કે 9 ગણવાનું છે. હવે આપણે સૂત્ર જોવાનું છે ફિશરનું. આપણે એક દાખલો બાકી રહી ગયેલો છે કે જેમાં લાસ્પિયર ને પાસે બંને આવતા હોય અને પછી શોધવાનો ફિશર, તેવો દાખલો બાકી રહી ગયો છે. આપણે એને મહારિવિઝન લેક્ચર પત્યા પછી આપણે પ્રેક્ટિસ સેશન રાખવાના છે, એમાં દાખલો એને લેવાના છે. પાર્ટ 1 નું જે પણ સિલેબસ કમ્પ્લીટ થાય પછી બાકી બચેલા દાખલા પ્રેક્ટિસ માટે આપણે અન્ય જોવાના છે. ઓકે, ત્યારે આપણે દાખલા લઈ લેશું. ત્યાં સૂત્ર આવવાનું છે કે ફિશર વર્ગમૂળમાં લાસ્પિયર ગુણ્યા પાસે. ફિશરનો જવાબ છે મારી પર 180, वर्गमूल में लास्पियर नो जवाब आवे 160, पासे हमको मालूम नहीं. तो कई रीतना गणतरी करवानी? तो वर्गमूल छे एनी पहला बाजू पलट करवानी अने पछी घरमां रहेला माणसनी. तो 180 जे छे आ वर्गमूल जो आवे आ बाजू बराबरनी आ साइड तो ए थई जाय वर्ग. याद राखजो, घणो बधा खबर नहीं पड़ती. वर्गमूल छे बाजू पलट करो वर्ग थाय. તમારા જેવા અત્યાર સુધી બહુ બધા ભણાવ્યા ઓફલાઈન, મને ખબર છે કે તમે કેટલો ખ્યાલ ધરાવો ને કેટલો ખ્યાલ ધરાવતા નથી. બરાબરની આ બાજુ આવે તો એ ટોપી શું બની જાય? માથા પર સ્ક્વેર. અને ગુણાકારનો માણસ જે છે તે ક્યાં જાય? ભાગાકારમાં. ક્યાં જાય? ભાગાકારમાં. તો જે આવે તે આપણો પાસે. કેલ્સી વાપરવાનો 180 વર્ગ માટે ગુણ્યા બરાબરનું બટન 32/400 આવે, છેદમાં છે એટલે ભાગ્યા 160 કરી દેવ તો તમારો જવાબ 202.5 થવાનો છે. કેટલો થવાનો છે? 202.5. યાદ રહેશે? 0.5 ખાસ દેખાવો જોઈએ. ખ્યાલ આવશે? યાદ રહેશે? જે નેક્સ્ટ દાખલા તરફ. કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષના ઉત્પાદનથી 3 ગણું વધ્યું હોય તો 2015 ના ઉત્પાદનો શું ગણવાનો છે? સૂચકાંક. લખી દઈએ આપણે સૂચકાંક બરાબર. પછી તમે લખ્યું સૂચકાંક પણ ગણવાનું શું? સૂચકાંક ગણવાનું શું કીધું? વાંચો સાહેબ, દાખલા તો કઈ આપ્યા જ નથી. ભાઈ આપણે વાંચીએ રકમ અને વાંચ્યા પછી એમાંથી કઈ ને કઈ અંકુર નીકળવાનું છે. અંકુર એટલે બીજ. તમારા દોસ્તાર અંકુર મને ખબર નથી પાછું. તો કીધું છે કોઈ એક વસ્તુનું ઉત્પાદન આધાર વર્ષ ના ઉત્પાદન, આધાર વર્ષે સૂચકાંક કેટલો આવે? 100. એનાથી 3 ગણું વધ્યું હોય 2015 માં તો કેટલો જવાબ આવે? તો શું લખવાનું? આધાર વર્ષનો સૂચકાંક. લખી દઈએ આપણે તમારા માટે આધાર વર્ષનો સૂચકાંક. વધુ છે એટલે વધતા, એના ઉત્પાદનથી 3 ગણું વધ્યું એટલે કે 3 ગુણ્યા કૌંસમાં આધાર વર્ષનો સૂચકાંક. આવું તમારે લખવાનું છે. મેં ટૂંકમાં લખ્યું છે આધાર વર્ષનો સૂચકાંક. તો આધાર તમારા આંક કેટલો હોય? 100. 3 બેઠા લખવાના ને કૌંસમાં પાછો આધાર વર્ષનો 100 જ આવવાનો. તો 100 + 300 તો કેટલા થવાનો છે? 400. સૂચકાંકની ટકા હોય ની ગુણ્યા હોય ની ભાગ્ય હોય, એકમથી મુક્ત છે
આવું ગુણધર્મમાં આવેલું યાદ છે કોઈને? ત્યારે તમે તો રિવિઝનમાં કા ચોંકાવ્યા કરે, આ બી ખબર હોવી જોઈએ. નેક્સ્ટ દાખલા તરફ ગણવાનું શું? લાસ્પિયર પાસે અને ફિશર નજર ત્યાં જવી. ટૂંકા દાખલામાં શું ગણવાનું તે નજર જવી જોઈએ. આ શીખવાનું છે. મહારિવિઝન શાના માટે તમને ખબર છે ને કે રકમ વાંચ્યા પછી મને વિચારતા આવડવું છે. રકમ વાંચવી તમારે કેવી રીતના વાંચવાની, તો 2 માર્કમાં તમારે શું ગણવાનું તે જોવા જવાનું. મોટો દાખલો હોય તેમાં શું હોય તે જ ગણવા જવાનું. શું આપેલું છે, શું ગણવાનું છે, એના પર ધ્યાન પહેલા જવું જોઈએ, પછી માહિતી જોવા જવાનું. આપણને લાસ્પિયર પાસે અને ફિશર કીધું છે, તો માહિતીમાં શું આપ્યું તે જોઈએ. તો આપણને ગુણોત્તર આપ્યો કોનો? એક ફૂલ ને નહીં, 2 ફૂલ ને 2 માલીનો આપ્યો જો છે ને. તો ભાઈ પહેલું જે આપે એ 99% લલ્લુભાઈ નો આપે ને પછી પલ્લુભાઈ નું આપે, લાસ્ટ ને પછી પાસેનું. અને જે નથી ખબર એ લોકો શું કરવાનું કે ભાઈ P1 P0 P1 P0 પેલા બંને નાના ભાઈ લોકો સેટિંગ કરે, નાની બેન હાથે ને પછી મોટી બેન હાથે Q1 Q1. આનું સેટિંગ દાખલા ગણવા માટેનું. હા, સેટિંગ બી જાણો. તો આ લલ્લુભાઈ નું બને ને આ પલ્લુભાઈ નું બને, લાસ્ટ પેયર નું અને આ પાસેનું. તો તમે જોઈ શકો કે આપણને આ પ્રકારની માહિતી આપી છે, એટલે કે લાસ્ટ પેયર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. પહેલાનો સેટિંગ પહેલા હાથે, બીજાનું બીજા હાથે, 3/2 ગુણ્યા 100 તો 150 તમારો લાસ્ટ પેયર નો જવાબ આવે. ત્યાર પછી પાસેમાં સિગ્મા P1 Q1 P0 Q1 ગુણ્યા 100 અને એની માહિતી આપણને આપી 5/3, તો 5/3 ગુણ્યા 100. તો આ તો પોઈન્ટમાં આવવાનો છે એમ કે 500/3 166.67. કોણ આવે? પાસે. મારે તો ફિશર બી જોઈએ, તો ફિશર ભાઈ સરકીને પહોંચી ગયા વર્ગમૂળમાં લાસ્ટ પેયર ગુણ્યા પાસે. લાસ્ટ પેયર નો જવાબ 150 રૂપિયા દેગા એમ કે, પેલો તો 166.67 166.67 ગુણ્યા 150 બરાબર નું બટન એટલે 25,000 અને એનો ટોપિક લખો તો તમારો જવાબ 158.12 થવાનો છે. આવું પણ તમને 2 માર્કમાં પૂછી શકે ને 3 માર્કમાં પૂછે તો વેલ એન્ડ ગુડ. આ દાખલો પણ આવી શકે, યાદ રહેશે. હા શક્ય. હવે આપણે ભગત થોડા છે જાણી જઈએ, પણ યુદ્ધના મેદાનમાં આવી શકે ને આવે તો આપણે કેવી રીતના લડવાનું આપણે શીખી લીધું છે, તો હું ટેન્શન છે. જે આ દેખા જાયગા. મારે તો જે મહારથી આવે તે મને બધા મહારથીનું ખબર છે, કોનું ગપલું કાં છે તે. આવે એટલે આમ પકડીને બાકાબાકી કરી જ નાખવાની, ઝપાઝપી મારામારી તમે જે કહો તે. વાંચીએ આગળનો દાખલો. શું કીધું છે? 2014ના વર્ષ માટે મધ્યમ વર્ગની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 14,400 છે. અને જો તે વર્ગ 2000 વર્ગનો વર્ષ 14 માટે આધાર વર્ષ અને 2015 નો જીવન નિર્વાહ આંક આપ્યો આપણને એમ કે, તો 2015ના વર્ષ માટે કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક ગણવાની છે. તો પહેલા તો એ વાંચવાનું શું ગણવાનું છે. પહેલા રકમ વાંચો શું ગણવાનું છે. તો 2015ના વર્ષ માટે કુટુંબની આવક કેટલી છે ખર્ચપાત્ર તે ગણવાનું છે. હવે જોવાનું કે શું આપેલું છે. તો આપણને 2014ની માહિતી આપી. 2014માં આપણને કીધું છે કે એની આવક 14,400 છે. વાંચવાની સાથે આ વિચાર આવ્યો કે આવું કીધું છે. પછી કીધું કે તે વર્ગનો વર્ષ 2014ના આધારે, એટલે 14 ને આપણે શું કીધું? આધાર વર્ષ. શું કીધું? આધાર વર્ષ. તો આધાર વર્ષે આપણો સૂચક આંક કેટલો આવે? આવું તમને વિચારતા આવડવું જોઈએ. વર્ષ 2014ના આધાર વર્ષ લેવાનું છે, તો આધાર વર્ષે સૂચક કેટલો આવે? 100. વાંચવાની સાથે આવો વિચાર તમને આવવો જોઈએ જે તમને પરીક્ષામાં ઘણો ઉપયોગી થવાનો છે.
વાંચવું પ્લસ વિચારવું, અને કયા પ્રકારનો વિચાર આવે તે પ્રેક્ટિકલી કામ કરે તો આવે, અને પ્રેક્ટિકલી આપણે હમણાં કામ કરતા છે, ગણતા છે, તે તમને કામ લાગવાનું છે, યાદ રહેશે. ત્યાર પછી 2015 નો સૂચકાંક તમને આપેલો છે 115. સૂચકાંક નીચે સૂચકાંક, તો ત્યારે તમારી આવક કેટલી છે એમ પૂછી છે ને. તો આપણે અહીંયા ગરબા રમાડી દેવાના. શું કરી દેવાના? ગરબા રમાડી દેવાના. લખી દઈએ આપણે કુટુંબની ખર્ચ પાત્ર. આવક બરાબર 2 માણસ ભેગા થાય તે અંશમાં, બાકી બધું નીચે. તો 14,400 ગુણ્યા 115 ભાગ્યા 100, તો એ ભાઈની આવક 16,560 રૂપિયા થવાની છે એમ કે. યાદ રહેશે આ. વાંચવાની સાથે વિચારસરણી શું લાવવાની એ જ મહત્વનું છે. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. હાય હાય, ચાલુ ને ચાલુ આવે. ચાલુ વર્ષનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 18 વર્ષના સૂચકાંકથી 100 થી વધીને 180 થઈ ગયો, તો કામદારની સરેરાશ આવક 6,000 થી વધીને 9,000 થઈ હોય તો શું કામદારની ખરીદ શક્તિ વધી કે ઘટી? અને ઘટી તો કેટલી ઘટી ને વધી તો કેટલી વધી? તો આપણે એક તો ખરીદ શક્તિ શોધવાની છે. ભાઈની કેપેસિટી છે કે યોગ્ય? તો આપણને દાખલામાં સૂચકાંક આપેલો. શું આપેલો છે? સૂચકાંક. સૂચકાંક 100 થી વધીને 180 થઈ ગયો, તો કામદારની આપણને સરેરાશ આવક 6,000 આપી, તો જે વધીને 9,000 થયે તે શું ખરેખર યોગ્ય છે કે નથી શોધવાનું છે. હા, વાંચ્યા પછી આવો વિચાર આવવો જોઈએ. પણ કેટલાક તો 9,000 લખી દે. ખ્યાલ આવે ને? 9,000 થઈ ગયેલી છે, શું એ વધી કે ઘટી તે મારે શોધવાનું છે. તમારે 9,000 લખાતા નથી. શોધો કે 9,000 યોગ્ય છે કે કેમ. આના માટે તો ગણવાનું છે. ક્રોસ ગુણાકાર કરી નાખો. શું પિક્ચર આવે? 6,000 ગુણ્યા 180 ભાગ્યા 100, કેટલા? 10,800. 6,000 ગુણ્યા 180, દસ 800. તો ખરેખર એની આવક 10,800 થવી જોઈએ. આપણે તો કેટલા આપ્યા? 9,000. તો શું કામદારની ખરીદ શક્તિ વધી કે ઘટી? ઘટી ગઈ. જે લખવાનું વિધાન, કામદારની ખરીદ શક્તિ ઘટી. તો પછી પૂછ્યું કેટલી ઘટી? તો ઘટાડો બરાબર 10,800 માઇનસ 9,000, તો 1,800 રૂપિયા ઘટી ગયા. કે આપણા રૂપિયા આપણા દેખાય ને બધાને? બધા રૂપિયા. તો આટલા રૂપિયા ઘટી ગઈ. ઘટાડો કેટલો થઈ ગયો છે? 10,800. 1,800 રૂપિયા. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. વાંચ્યા પછી વિચારો આવડવું જોઈએ. અને સૌથી મહત્વનો દાખલો વારંવાર પૂછાઈ ગયો છે સેક્શન સી માં. મેની તો કોણ બે કરીને દાખલો આજ આવે. ફુગાવાનો દર શોધો. દરેકને રકમ પણ દેખાઈ ગઈ હશે. ઘણી વખત આઈએમપી કીધું હશે ને. હા, આઈએમપી આને કહેવાય. તો ફુગાવાનો દર શોધવાનો છે. આપણને 2015 અને 16 નો જથ્થાબંધ ભાવનો સૂચકાંક અનુક્રમે આપેલો છે. કેટલાક સૂત્ર મળે કે સૂત્ર બહુ અઘરું છે એમ કે. એટલે ભાઈ સૂત્રમાં કઈ લેવાનું નહીં મળે. એકદમ સિમ્પલી છે. સિમ્પલ કેવી રીતના? તો બધું અહીંથી જ લખવાનું છે. હા, એ જ અહીંથી જ લખવાનું. આ તમને કહેવાનું રહી ગયેલું હતું. જાણી ગયા ને બધા? હા, લખીએ આપણે ફુગાવાનો દર. દર એટલે ટકામાં આવે ને, એટલે ગુણ્યા કેટલા કરવાના આવે? 100. પછી બહુ મોટું છે, કેવી રીતના લખવાનું? આપણે લખતા તમને શીખવીએ. પેલા મોટો ભાઈ એટલે કોણ આવે? ચાલુ વર્ષ ને. 16 મોટો ભાઈ ગયો ને.
લખવાનું ચાલુ વર્ષનો, પછી અહીંયા જ જોવાનું આપેલું જ છે. હું ટૂંકમાં લખું જથ્થાબંધ ભાવનો સૂચક આંક. હે સાહેબ અહીંયા આપે, અરે એ જ આપે ચાલુ વર્ષ માઇનસ શું અગાઉનો વર્ષ, અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચક આંક અને છેદમાં લખવાનું અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચક આંક. કાથી ટપકાયેલું છે તો ઉપરથી લખેલું છે મેં જો, પેલા ચાલુ પછી માઇનસ અગાઉ અને છેદમાં અગાઉનું, પછી તો આપણા જથ્થાબંધ ભાવનો સૂચક તો આપણને આપેલું જ છે અંદર. સૂત્ર મોટું નથી, ખોદા પહાડ નીકળા ચૂહા, રકમ સૂત્ર તમને કન્ફ્યુઝન આટલું મોટું કાંથી આપે, પેલા ચાલુ માઇનસ અગાઉ પછી તો આ છાપવાનું જ છે જથ્થાબંધ ભાવનો સૂચકાંક. હવે આપણે કિંમત મૂકીએ તો ચાલુ વર્ષ એટલે કે આપણો મોટો ભાઈ 165.7, 165.7 માઇનસ 150.2 અને છેદમાં પણ 150.2 આવે. 14 આ 15 એ નાનો ભાઈ કહેવાય એટલે અગાઉનું, 16 એ ચાલુ વર્ષનો ભાવ કહેવાય, પહેલો ભાવ એ 14 નો કહેવાય, આ 15 નો પછી 16 નો છે, તો પહેલા 16 નો ભાવ પછી 15 નો પછી છેદમાં 15 નો ગુણ્યા 100. ગોખણ પટ્ટી તમારી ચાલે. 165.7 માઇનસ 150.2 ભાગ્યા 150.2 ગુણ્યા 100, તો આપણે સીધો જવાબ લઈ આવીએ 10.3195, એટલે આપણે 32% લખવાનું, આમાં ટકામાં લખવાનું છે. લખો એનો 1 માર્ક, કિંમત મૂકો એનો 1/3 માર્ક, જવાબ લાવો એનો 1/3 માર્ક, 2 માર્ક આ રીતના છે. સ્ટેપ લખવાના માર્ક ગણિતમાં આપવામાં આવે, આ ગણિત નથી, કેલ્સી નો જમાનો છે ભાઈ, તે પ્રમાણે એ પણ અમે કઈ સેટઅપ કર્યું હોય ને. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. હોય સૂચકાંક ગણવાનો છે. હવે તમને નજર ક્યાં નાખવી તે આવડી જવું જોઈએ. આપણને માહિતીમાં ભાવ સાપેક્ષ એટલે આઈ કહેવાય, જેમાં વધારો થયો ભાવ સાપેક્ષ, 100 માં વધારો કરવાનો આધાર વર્ષ, 250, 265 ને 300% વધારો થયો. મહત્વ ઓ ડબલ્યુ આપેલું જ છે એટલે આઈ ડબલ્યુ તો ખબર પડી ગઈ ને તમને. લખીએ આપણે 3 વસ્તુ એટલે આઈટમ એ બી ને સી. ભાવ સાપેક્ષ એટલે કે ઇન્ડેક્સ નંબર આપણો આઈ, એમાં વધારો થયો એમ કે તો 100 વત્તા 250%, ટકા નહીં લખો તો એ વાંધો નહીં, 100 વત્તા 250 લખલા થવાનો 350. પછી વધારો થયો છે 265, તે થવાનો 365, પછી વધારો છે 300 અને ડબલ્યુ આપણને આપેલું છે 8/7/5, બાજુમાં આઈ ડબલ્યુ ના સમૂહ લગ્ન કરી દેવાના. કેટલું સરળ છે. 2 માર્કમાં અઘરી વસ્તુ આપવાના નથી. તો 350 ગુણ્યા 8 2800, 365 ગુણ્યા 7 2555, 400 ગુણ્યા 5 2000, કરીએ સરવાળો 2800, 2555 અને 2000, 7355. સામાન્ય સૂચક આંક બરાબર સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ ગુણ્યા 100, કોઈએ કરવા જવા નહીં, યાદ રાખજો. 7355 ભાગ્યા 20, 367.75, નહીં કે ટકા.
યાદ રહેશે? આ તો સિમ્પલ હતું, કઈ લેવાનું હતું નહીં. પણ જે ઉમેરી આપવાનું એ તમને ખ્યાલ આવવો જોઈએ. વાસ્તવિક વેતન આપણું આવી ગયું છે. આવી ગયું છે ને? તો હવે કોઈ બાકી રહેતું નથી. આ તો ફરી પાછું તે જ ચાલુ થઈ ગયું કે ભાઈ પાસે ને ફિશર. તો આપણો લેક્ચર અહીંયા કમ્પ્લીટ થતો છે. તો આ કમ્પ્લીટમાં આપણે હવે છેલ્લી 10 મિનિટ પૂરેપૂરું ચેપ્ટરમાં આપણે શું શીખા એ જોવાના છે. એટલે અંતની આ 10 મિનિટ જોવાનું બિલકુલ ચૂકતા નહીં. આખું સૂચકાંકનું ગામમાં કોણ મળ્યું આપણને, ક્યાંથી મળ્યું, એ બધું આપણે જોવાના છે. તો પહેલા આપણે બધી ઘટના લખી દઈએ કે પહેલા આપણને મળેલો હતો અચલ, પછી મળ્યો હતો પરંપરિત, ત્યાર પછી અચલમાંથી પરંપરિતમાં આપણે ઘૂસણખોરી હતી, યાદ છે ને? અચલ આપેલું હતું, એને આપણે પરંપરિતમાં કન્વર્ટ કરેલું હતું, અને ત્યાર પછી આપણને પરંપરિત આપેલું હતું અને આપણે અચલમાં કન્વર્ટ કરેલું હતું. પછી આપણને ડબલ્યુ આપેલું હતું, તો આપણે IW નું સેટિંગ કરેલું હતું. ત્યાર પછી આપણી પર વાસ્તવિક વેતન કુલ ખર્ચ લખી દઈએ આપણે. કુલ ખર્ચ આવેલો હતો તો આપણે એનું બી સેટિંગ કરેલું હતું. દો ફૂલ, हाँ एक फूल दो माली, भूली जाओ एक फूल और दो माली પણ આપણે જોયું હતું. વાસ્તવિક વેતન એને પણ આપણે જોયો. ત્યાર પછી આપણે લલ્લુભાઈને જોયો, પાસેનો જોયો. ત્યાર પછી એનો ભાઈ ફિશરને જોયા આપણે. ત્યાર પછી આ ફુગાવાનો દર જોઈ ગયા. ત્યાર પછી આપણે જીવન નિર્વાહ ખર્ચ IW. તો આ બધા ટોપિક આપણે જે જોયા છે એ આપણે ઝડપથી એકવાર સાંભળી લઈએ, અને એ સંભળાય પછી તમારે ફરીવાર બંને લેક્ચર એકવાર જોઈ લેવા. જો કોઈ વસ્તુમાં તમારી કરકસર રહી ગઈ તો હવે આપણે શરૂઆત કરીએ. સૂચકાંક 12 માર્કનું છે. કેટલા માર્કનું છે? 12 માર્કનું છે. 12 માર્કમાં આપણે આટલા પ્રકારના યોદ્ધાઓ સામે લડવા જવાનું છે. ચાઇનીઝ ભાષાના અક્ષર કોઈએ જોવાની જરૂર નથી. બધા લેક્ચર આપણે પૂરા પડ્યા છે પાર્ટ 1 ને 2 માં. જેમાં પહેલો આપણને મળેલો હતો અચલ આધાર. જે મળ્યો તો આપણને ખબર પડી કે અચલ કેવો છે, તો ચાલુ વર્ષની કિંમત છેદમાં આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. અને જો એ લોકો ત્રણ ભેગા થઈને આવે તો ત્રણે ત્રણ ને એવરેજ કરીને છેદમાં લખવા જવાનું. આ યાદ રહેવું જોઈએ. પરંપરિત કેવો છે? તો પરંપરિત એટલે ચાલુ વર્ષનો ચલની કિંમત ભાવ ઉત્પાદન જે પૂરો છેદમાં ગત વર્ષ એટલે અગાઉના વર્ષની કિંમત ગુણ્યા 100. અને આધાર વર્ષનો ઉલ્લેખ ની હોય તો પ્રથમ વર્ષે 100 લખવાનું, અને આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો પહેલા વર્ષમાં જે જવાબ આપ્યો તે બેઠો છાપવાનો. 126 126 યાદ છે. પછી આપણે જોયું હતું કે અચલમાં આપે ને પરંપરિતમાં ફેરવવાનું, કોઈ ફેરફાર નહીં થાય. જેવું પરંપરિત કરે તેવું જ ભોગવે, ભલે ઘરવાળી હોય સાથે. બેસાડી દેવાનો. ચાલુ વર્ષનો અચલ છેદમાં ગત વર્ષનો અચલ ગુણ્યા 100. બાકી બધો નિયમ પરંપરિત ના લાગે. પણ વિચિત્ર, ઘરવાળી પરંપરિતમાં અચલમાં ફેરવવાનું તો મજા આવે. સૌથી વિચિત્ર કે ભાઈ ચાલુ વર્ષનો પરંપરિત ગુણ્યા અગાઉના, એટલે ચાલુ વર્ષના અગાઉના અચલ આધારે સૂચકાંક આખાના છેદમાં 100 આવે. સૌથી વિચિત્ર. પછી આપણે જો IW આપેલો હોય તો I કેવી રીતના સેટ કરવાનો? P1 ભાગ્યા P0 ગુણ્યા 100 અને IW નો ગુણાકાર. જો W નહીં આપે તો P0 Q0 નો ગુણાકાર કરવા જવાનો. એને કહેવાય જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. માત્ર કુલ ખર્ચ આપે તો એક ફૂલ ને 2 માલી આવવાનું છે. બે ભાવ અને એક જથ્થો આપે, બંને ભાવ લખવાના. પહેલા મોટો ભાવ પછી નાનો ભાવ, જથ્થો લખી દેવો અને સૂત્ર તૈયાર થઈ ગયું. પછી આપણે જોયેલું તો વાસ્તવિક વેતન, જે સ્ત્રી માહિતી જેવો બાપ તેવા બેટા વેતન છેદમાં સૂચક ગુણ્યા 100. પછી આપણે જીવન નિર્વાહ ખર્ચનો ટોપિક એમાં જોઈ ગયા, ખરી શક્તિ જોઈ ગયા, યાદ છે ને? એક છેદમાં જીવન નિર્વાહ ગુણ્યા 100. લાસ્પિયર પાસે ને ફિશર, તો ફિશરમાં કુલ ખર્ચ આપે તો જથ્થો હોય તો ભાવ મળે. ક્યારે? કુલ ખર્ચ ભાગ્યા ભાવ તો જથ્થો મળે. કુલ ખર્ચ ભાગ્યા જથ્થો તો ભાવ મળવાનો છે. યાદ રહેવું જોઈએ. પહેલા P1 P0 P1 P0. તો અહીંયા આપણું પહેલા ચેપ્ટરનું 99% કમ્પ્લીટ થઈ ગયું. માત્ર બાકી રહી છે થિયરી. MCQ માં જે પણ પૂછાય તે આપણે બધું ચર્ચા કરી ગયા છે. એના સંદર્ભે આપણે 10 MCQ આપેલા છે. 10 કે 12 છે. 12 માં તમને 2 પૂછવાના છે, કયા તે. અને એ 12 માંથી જો કોઈ બદલાઈ ના આવે
નાનો ભાઈ કોઈ આવી શકે ટ્વિસ્ટ કરીને અથવા કોઈ નવું લઈને આવી નાનો ભાઈ, તો એ પણ આપણે તમને શીખવવાના છે. એટલે આ છેલ્લી 5-10 મિનિટ જોવાની બિલકુલ ભૂલતા નહીં. આખું જે પાર્ટ 1 ને પાર્ટ 2 નો જે અધ્યાય છે આપણે એને આપણે સમાપન આમાં બધું સેટ કરેલું છે. તો અહીંયા આપણો ચેપ્ટર 1 પૂરું થાય. આવતીકાલે નેક્સ્ટ લેક્ચર આવી જશે બરાબર. 2 અને 4 ની વચ્ચે, એમ તો 4 કલાકે જ આપણે લેક્ચર તમને આપતા છે, એટલે આવતીકાલે પણ 4 કલાક લેક્ચર આવશે. આ લેક્ચર તમને મળ્યો છે આવતીકાલે 4 કલાકે ફરી પાછો સુરેખ સહસંબંધ આવવાનું ચેપ્ટર નંબર 2 જોવાનું બિલકુલ ભૂલતા નહીં. તમને જો વિડીયો પસંદ આવે સબસ્ક્રાઇબ કરી દેજો, તમે તમારા મિત્રોને શેર પણ કરી દેવો. અને આ રિવિઝન એવું છે કે દાખલા તમને ગણતા આવડતા છે, પણ દાખલો વાંચ્યા પછી શું ગણવાનું, કેવી રીતના ગણવાનું અને કયા પ્રકારનો વિચાર લાવવાનો એ તમને કોઈએ કીધું નથી, એટલે મારે તમને કહેવાનું છે. બાકી તમે એક્સપર્ટ તો છો ને બધા. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. સીતારામ.